નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઇન્ડિયન પોલિટી માટેની લક્ષ્મીકાંત બુકની સિરીઝમાં આપણે અગાઉ 5 ચેપ્ટર ભણી ગયા છે. જો આ લેક્ચર પહેલી વાર જોતા હોય તો અગાઉના 5 ચેપ્ટર શીખી લેવા, સરળતાથી મેં તમને સમજાવ્યા છે. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 6 કે જે છે સિટીઝનશીપ વિશે, એટલે કે નાગરિકતા વિશે. તમને અમારી સિરીઝ સારી લાગતી હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આખી ઇન્ડિયન પોલિટી તમે ગુજરાતીમાં શીખી શકશો. તો ચલો ચાલુ કરીએ. આપણે સિટીઝનશીપ એટલે કે શું, પહેલાં તો નાગરિકતા કોને કહેવાય? નાગરિકતા એટલે કે આપણે જે ચૂંટણી કાર્ડ હોય છે, એટલે કે આપણું ભારતના નાગરિક છીએ, એ આપણું પ્રમાણપત્ર છે, બરાબર. તો આપણે નાગરિકતા એટલે કે ભારતના બંધારણના જે મૂળભૂત અધિકારો ભોગવવા માટેની સત્તા આપનારો કે ખત એટલે કે નાગરિકતા. તો નાગરિકતાનું મહત્ત્વ શું છે? વોટ ઇઝ સિગ્નિફિકન્સ, બરાબર છે. તો કોઈ પણ શું કહેવાય, બીજા બધા રાષ્ટ્રોએ બધાના પોતપોતાના નાગરિકોને નાગરિકતા આપેલી હોય, એવી રીતે ભારતે પણ પોતાના દેશોના નાગરિકોને પોતાની નાગરિકતા આપેલી છે એને. પરંતુ બીજા આપણે જેમ યુએસએમાં કેમ કેન્દ્રની નાગરિકતા અલગ અને સ્ટેટની નાગરિકતા અલગ, એવી અલગ અલગ નાગરિકતા ભારતમાં નથી. ભારતમાં દરેકને એક જ નાગરિકતા આપવામાં આવેલી છે કે સિંગલ સિટીઝનશીપ, એટલે કે રાજ્યો, આપણે ગુજરાતના નાગરિક છીએ તો આપણને ગુજરાતનું ચૂંટણી કાર્ડ અને ભારતનું ચૂંટણી કાર્ડ અલગ અલગ ના હોય, એક જ નાગરિકતા હોય. એના નાગરિકતાના હકો તમામ, તમે કોઈ પણ રાજ્યમાં ફરવા જાઓ તમને તમામ કે એક જ અધિકારો તમને વાપરવા મળે. તો હવે વાત કરીએ કે સિટીઝન આર ફૂલ મેમ્બર ઓફ ઇન્ડિયન સ્ટેટ, બરાબર છે. એટલે કે તમે ગુજરાતમાં જેટલા નાગરિકતાના અધિકારો ભોગવી શકો છો, એટલા જ તમે તમિલનાડુમાં જઈને પણ નાગરિકતાના અધિકારો ભોગવી શકો છો, બરાબર. પછી સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ, ઓકે, એટલે કે નાગરિકતા મળી જાય તો નાગરિકોને એટલે કે ભારતના વતનીઓને સિવિલ એટલે કે દીવાની કે અધિકારો અને પોલિટિકલ રાઇટ્સ એટલે કે રાજનૈતિક અધિકારો પણ ભોગવવા મળે છે. રાજનૈતિક અધિકારો એટલે કેવા અધિકારો કે ભાઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું, ચૂંટણીમાં વોટ આપવાનો, તો આ બધા રાજનૈતિક અધિકારો વાપરવા મળે. પ્લસ સિવિલ અધિકારો એટલે કે ભાઈ કોઈ પણ જમીન ખરીદવી, વારસાનું કરવું, આપણે ન્યાય માટે લડવું, તો આ બધા સિવિલ અધિકારો એટલે કે જે ભારતના નાગરિકોને ભારતના બંધારણમાં જે અધિકાર આપવામાં આવેલા છે એ બધા નાગરિકોને પ્રાપ્ત થાય. બીજું કોને અધિકારો ન મળે તો એલિયન્સ. તો એલિયન્સ કોને કહેવાય? કે જે નાગરિકો નથી, વિદેશના વતનીઓ છે, ફોરેનના વતનીઓ છે. તો એલિયન્સ એટલે કે શું? સિટીઝન ઓફ અધર સ્ટેટ, એટલે કે બીજા રાજ્યના કે બીજા દેશના અધિકારો છે. એને બધા સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ મળવા નથી, જ્યારે નાગરિકોને દરેક પ્રકારના સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ મળે છે, જ્યારે બીજા દેશના નાગરિકોને બધા પ્રકારના રાઇટ્સ એટલે કે બધા પ્રકારના અધિકારો મળતા નથી. હવે એમાં જે એલિયન એટલે કે જે વિદેશીઓ છે, વિદેશીઓને પાછા 2 પ્રકાર પડે. કયા કયા? ફ્રેન્ડલી એલિયન્સ અને એનેમી એલિયન્સ, એટલે કે મિત્ર દેશોના નાગરિકો, એટલે કે આપણા જે સારા સંબંધો છે ભારતના, એના જે નાગરિકો એવા, અને દુશ્મન દેશના નાગરિકો એટલે કે એનિમી એલિયન્સ, બરાબર. એટલે ફ્રેન્ડલી એલિયન્સ જે હોય એટલે કે જે આપણા મિત્ર દેશો હોય અને એના નાગરિકો હોય ને, તો એને ભારતના થોડાક રાઇટ્સ મળે, બરાબર છે. જ્યારે અમુક કહું કહેવાય વિદેશી હોય એને આપણે ભારતમાં અમુક રાઇટ્સ ન મળે. જેમ કે આપણે ઉદાહરણમાં વાત કરીએ તો આર્ટિકલ 22 છે, બરાબર છે. એટલે કે ધરપકડની સામે, ગેરકાયદેસર ધરપકડ સામેનું રક્ષણ. તો જે વિદેશી નાગરિકો છે જેની હારે ભારતના દુશ્મનાવટ સંબંધો છે, તેવા નાગરિકોને 22નો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે આમ તમને હવે ખ્યાલ આવી ગયો છે ભારત દેશના નાગરિકો અને વિદેશી નાગરિકોને અધિકારોમાં કઈ બાબતની તફાવત જોવા મળે છે. એટલે વિદેશી નાગરિકોમાં પાછા 2 પ્રકાર હોય, મિત્ર દેશના નાગરિકો અને દુશ્મન દેશના નાગરિકો. હવે જે આપણા ભારતના બંધારણમાં હું કે જે અધિકારો આપેલા છે, એવા અધિકારો કયા કયા છે કે જે માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત થાય છે, વિદેશી નાગરિકો એને પ્રાપ્ત થતા નથી, બરાબર છે. ડિનાય સેમ ટુ એલિયન્સ, એટલે કે વિદેશી નાગરિકો એને પ્રાપ્ત થતા નથી. એવા કેટલા અધિકારો છે? તો 5 અધિકારો મુખ્ય છે, બાકી બધા ઘણા અધિકારો છે કે જે વિદેશીઓના અધિકારે પ્રાપ્ત થતા નથી. જે મૂળભૂત અધિકારોના પ્રત્યે છે એમાં પહેલું આવે આર્ટિકલ 15. તો આર્ટિકલ 15 અંતર્ગત કોઈ પણ જાહેર સ્થળોએ જાતિ, ધર્મ, વંશ, લિંગ, જાતિ વગેરેના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં. પછી અનુચ્છેદ 16 અંતર્ગત કે જાહેર નોકરીમાં સમાનતા એ વિદેશી નાગરિકોને મળશે નહીં. ત્યારબાદ 19ની જે અંતર્ગત વિચારવાણી, અભિવ્યક્તિ, કે સહકારી મંડળી બનાવવાની, હરવા ફરવાની, સ્થાયી થવાની,
વ્યવસાય કરવાની સ્વતંત્રતા મળેલી છે ભારતના નાગરિકોને, એ વિદેશી નાગરિકોને પ્રાપ્ત થશે નહીં. ત્યારબાદ કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે 29 અને 30 અંતર્ગત સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો મળેલા છે, એ માત્ર ભારતના નાગરિકોને મળશે, વિદેશી નાગરિકોને મળશે નહીં. તો આ રીતે કયા રાખે 15, 16, 19, 29 અને 30 એટલે કે આ તો મૂળભૂત અધિકારો. પણ બીજા એવા ઘણા અધિકારો છે કે જે માત્ર ભારતના નાગરિકોને મળે છે, વિદેશના નાગરિકોને પ્રાપ્ત થતા નથી. જેવા કે રાઇટ ટુ વોટ, કોઈપણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કોન્સ્ટિટ્યુન્ટ મેમ્બરશીપ ઓફ પાર્લામેન્ટ એટલે કે વોટ આપવાનો તો ખરો, પરંતુ ઇલેક્શનમાં ઊભા રહીને સંસદ સભ્ય કે વિધાનસભાના સભ્ય બનવાનો પણ અધિકાર માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એલિજિબિલિટી ટુ હોલ્ડ સર્ટેન પબ્લિક ઓફિસીસ, અમુક જાહેર હોદ્દાઓ સંભાળવાનો અધિકાર પણ માત્ર નાગરિકોને પ્રાપ્ત થયેલો છે. બરોબર. ત્યાં જેવા કે પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ, રાજ્યપાલ, ગવર્નર, બરોબર, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ. એટલે આ બધા હોદ્દાઓ ઉપર માત્ર ભારતીય નાગરિકોની જ નિમણૂક થઈ શકે છે, વિદેશી નાગરિકોની નહીં. તો આ આપણે અત્યારે કોનો ડિફરન્સ સમજીએ છીએ, ભારતના નાગરિકો અને વિદેશોને નાગરિકોને કયા કયા અધિકારોમાં તફાવત જોવા મળે છે. હવે આપણે ઉપરના રાઇટ્સ તો છે, પરંતુ જે આપણા નાગરિકો છે એને અમુક સર્ટેન ડ્યુટીઝ પણ આપવામાં આવેલી છે. એટલે કે અધિકારો તો આપવામાં આવેલા છે, પરંતુ સાથે સાથે અમુક મૂળભૂત ફરજો પણ આપવામાં આવેલી છે. કઈ કઈ? જેમ કે ટેક્સ ભરવો, રિસ્પેક્ટિંગ નેશનલ ફ્લેગ એટલે કે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું, ત્યારબાદ નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રગાનનું સન્માન જાળવવું, ડિફેન્ડિંગ કન્ટ્રી એટલે કે દેશનું રક્ષણ કરવું. તો આ બધી આપણી મૂળભૂત ફરજો પણ છે. સિમ્પલ છે, આપણે ભારત દેશના નાગરિકો છીએ તો આપણને ભારત દેશ વતી અમુક અધિકારો પ્રાપ્ત થયેલા છે. તો આપણી પણ ફરજ બને છે કે બંધારણનું માન સન્માન જાળવવું, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું અને સાથે સાથે રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરવું અને દેશનું રક્ષણ કરવું. તો આ બધા આપણી મૂળભૂત ફરજ છે. તો ઇન્ડિયાના કોઈ પણ સિટીઝન હોય, બરાબર છે, એ હવે આપણે ઇન્ડિયા અને યુએસએમાં કઈ રીતે રાષ્ટ્રપતિમાં ફરક છે નહીં જાણીએ. તો ભારતમાં રાષ્ટ્રપતિ બનવું હોય તો જે માત્ર જન્મથી અથવા તો નેચરલાઇઝ સિટીઝન એટલે કે પ્રાકૃતિકરણથી એટલે કે પહેલાં બીજા દેશનો નાગરિક હોય પછી ભારતીયની નાગરિકતા શીખવાડી હોય, તો કોઈ પણ રીતે ભારતનો નાગરિક બનેલો હોય તો એ રાષ્ટ્રપતિ બનવા માટે એલિજિબલ છે એટલે લાયક છે. જ્યારે અમેરિકામાં કેવું છે કે જેનો નાગરિક માત્ર જન્મથી જ અમેરિકાનો નાગરિક હોય તો જ એ અમેરિકાનો રાષ્ટ્રપતિ બને. નેચરલાઇઝ એટલે કે પ્રાકૃતિકરણથી નાગરિકતા મેળવેલી હોય તો તે અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે નહીં. તો આ રીતે ભારત અને અમેરિકાની રાષ્ટ્રપતિની લાયકાતમાં થોડો ઘણો ફેરફાર આવે છે. એ પણ તમને ક્યારેક પ્રિલિમમાં કામ આવી શકે. હવે વાત કરીએ કે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવેલી છે નાગરિકતા માટેની. તો તમને ખ્યાલ હશે આપણું બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950થી, અને બંધારણ ઘડતરનું કામગીરી 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થઈ. પર આથી અમુક જે નાગરિકતાની જોગવાઈ છે એ બંધારણનું ઘડતર પૂર્ણ થયું ત્યારથી જ અમલમાં મૂકવામાં આવી, એટલે કે 26 નવેમ્બર 1949થી. તો આપણે જે કોન્સ્ટિટ્યુશનનો જે ભાગ 2 છે ને એ નાગરિકતાની જોગવાઈ કરે છે. આ ભાગ 2માં અનુચ્છેદ કયા નાગરિકતાવાળા છે? અનુચ્છેદ 5 થી 11. બરોબર. હવે કોઈ પણ આ બંધારણમાં હવે જે તે સમયે ભારતની જે સ્થિતિ હતી એ પ્રમાણે નાગરિકતાની જોગવાઈ કરી હતી. એને ભવિષ્યની સ્થિતિ વિશે અંદાજો હોય નહીં, એટલે કે બંધારણના કોઈ પણમાં પરમેનન્ટ પ્રોવિઝન નથી નાગરિકતા વિશે. બરોબર છે, પરમેનન્ટ પ્રોવિઝન નથી. તો પરમેનન્ટ પ્રોવિઝન નથી તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? તો કે સંસદને સત્તા આપવામાં આવેલી છે. એટલે કે ભાઈ સંસદ સમયે સમયે ભારતની નાગરિકતા માટેના કાયદાઓ બનાવી શકે છે. તો બંધારણમાં જે તે સમયે શું કરેલું છે? જે તે સમયે ખાલી 26 જાન્યુઆરી 1950ની સ્થિતિએ ભારતના નાગરિકો બનવા માટેની લાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ બંધારણમાં ભાગ 2માં. બરોબર છે. ત્યારબાદ જે ભાગ 2માં બંધારણમાં બીજું કઈ બાબતનો ઉલ્લેખ નથી? તો કે જે પ્રોબ્લેમ ઓફ એક્વિઝિશન ઓફ લોસ એન્ડ સિટીઝન
એટલે કે નાગરિકતા મેળવવામાં જે તકલીફો પડે છે અથવા તો નાગરિકતા કઈ સ્થિતિમાં ગુમાવી શકાય એની પણ બંધારણના ભાગ 2માં જોગવાઈ કરવામાં આવેલી નથી. એના માટે પણ સંસદને કાયદા બનાવવાની સત્તા આપવામાં આવેલી છે. એટલે મેં તમને વાત કરી ને કે સંસદ એ નાગરિકતા કઈ રીતે મેળવવી અને નાગરિકતા કઈ રીતે ગુમાવી શકે એના માટે સંસદ કાયદો બનાવી શકે. એટલે એના માટે સંસદે કયો કાયદો બનાવેલો છે તો સિટીઝનશીપ એક્ટ 1955 એટલે કે નાગરિકતા અધિનિયમ 1955 આ કાયદો બનાવેલો છે. હવે આ કાયદા અંતર્ગત નાગરિકતા કઈ રીતે મેળવી શકાય, બરોબર છે, અને કઈ રીતે ગુમાવી શકાય એની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે વાત કરીએ કે જે શું કહેવાય બંધારણમાં જે ભાગ 2માં 26 જાન્યુઆરી 1950ના રોજ જે જોગવાઈ હતી કે આ બધા નાગરિકો ગણાશે તેમાં કઈ રીતે જોગવાઈ કરેલી છે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના પ્રમાણે 26 જાન્યુઆરી 1950ના રોજ કે જે માણસ જે ડોમિસાઇલ ઇન્ડિયાનો વતની હતો અને વન ઓફ ધ 3 કન્ડિશન એટલે કે નીચેની હમણાં 3 શરતો બોલી, 3માંથી કોઈ પણ એક શરત ફૂલફિલ થતો હોય તો તે ભારતનો નાગરિક કહેવાશે. પહેલી શરત શું કે એનો જન્મ ઇન્ડિયામાં હોવો જોઈએ અથવા તો એના માતા પિતામાંથી કોઈ પણ નો જન્મ ઇન્ડિયા હોવો જોઈએ અને તે ઓર્ડિનરી રેસિડન્ટ એટલે કે ભારતનો 5 વર્ષથી સ્થાયી શું કહેવાય વસવાટ કરતો હોવો જોઈએ. એટલે કે આપણે કમેન્સમેન્ટ એટલે કે કોન્સ્ટિટ્યુશન બંધારણ અમલથી થયાથી 5 વર્ષ કન્ટિન્યુઅસ ભારતમાં વસવાટ કરતો હોવો જોઈએ તો એ ભારતનો નાગરિક કહેવાશે. બરોબર છે. કઈ 3 કન્ડિશન કે ભારતનો જન્મ હોવો જોઈએ અથવા તો એમના માતા પિતા ભારતમાં હોવા જોઈએ અથવા તો તે ભારતનો સ્થાયી વસવાટી હોવું જોઈએ અને બંધારણનો અમલ આવ્યાના 5 વર્ષથી તે ભારતમાં વતની હોવો જોઈએ તો આપણે ભારતનો સિટીઝન કહી શકાય. બરોબર છે. બીજી જોગવાઈ એવી છે કે જે બીજી જોગવાઈ શેના માટે છે કે જેવા વ્યક્તિઓ કે જે પાકિસ્તાનમાંથી ભારતમાં માઇગ્રેટ થયા છે એટલે કે આપણને ખ્યાલ હશે 1947માં ભારત અને પાકિસ્તાન આઝાદ થયા પછી બેના ભાગલા પડ્યા હતા ત્યારે 1948માં અસંખ્ય લોકો ભારતમાંથી પાકિસ્તાન શિફ્ટ થયા હતા અને પાકિસ્તાનમાંથી ભારત શિફ્ટ થયા હતા. તો જેવા પાકિસ્તાનમાંથી ભારતમાં શિફ્ટ થયા છે, બરોબર છે, અને જે ઇન્ડિયાના સિટીઝન બનવા માંગે છે તો એ અથવા તો એમના પેરેન્ટ્સ અથવા તો એના ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદા તે અનડિવાઇડેડ ઇન્ડિયા એટલે કે જ્યારે અવિભાજિત ભારત હતું તેના વતની હોય તેના નાગરિક હોય તો તે પાકિસ્તાનમાંથી જે ભારત શિફ્ટ થયેલા છે એવા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે. બરોબર છે. પરંતુ એના માટે પણ નીચેની 2 કન્ડિશનમાંથી કોઈ પણ એક ફૂલફિલ થવી જોઈએ. કઈ રીતે તો 2 કન્ડિશન. પહેલી કઈ, એક તો 19 જુલાઈ 1948 પહેલાં ઇન્ડિયામાં માઇગ્રેટ થયા હોય એટલે કે 19 જુલાઈ 1948 પહેલાં જો ભારતમાં સ્થળાંતર થયેલા હોય તો માઇગ્રેશનની એટલે કે સ્થળાંતરની જે તારીખથી, બરોબર છે, તે આપણા વતની હોવા જોઈએ. અને હવે જો 19 જુલાઈ 1948 પછી જો સ્થળાંતર પામેલા હોય તો પછી એમને શું કરવું હોય તો એને ભારતના નાગરિક બનવા માટે નોંધણી કરાવવી પડશે અને નોંધણી કરાવવાની થાય તો પછી એને નોંધણી એપ્લિકેશન કર્યા પહેલાં 6 મહિના એને રહેવું પડે તો એ ભારતના નાગરિક નોંધણી કરાવીને બની શકે. એટલે કે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતરિત થઈ રહ્યા હોય એના માટે 2 કન્ડિશન છે. 19 જુલાઈ 1948 પહેલાં જે પણ સ્થળાંતરિત થાય એને ડાયરેક્ટ ભારતના નાગરિક બનાવી દેવાના અને 19 જુલાઈ 1948 પછી જે સ્થળાંતરિત થયેલા હોય એને 6 મહિના ભારતમાં રહેલા હોય અને તો પછી એ નોંધણી દ્વારા ભારતના નાગરિક બની શકે. આ બંધારણની જોગવાઈઓ છે. આ અનુચ્છેદ જે 5 થી 11માં જોગવાઈ છે ને એની હું બધી વાત કરું છું. બરોબર છે. પછી જોગવાઈ એવી છે, મેં તમને વાત કરી કે પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર થયેલો પરંતુ ઘણા નાગરિકો એવા હોય કે જે ભારતમાંથી પહેલાં પાકિસ્તાનમાં સ્થળાંતરિત થયા હોય. બરોબર છે. ક્યારે? 1 માર્ચ 1947 પછી 1 માર્ચ 1947 પછી ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતરિત થયા હતા. પછી દેશ આઝાદ બની ગયો અને પાછળથી એને પાછા ભારતમાં આવ્યા તો એના માટે નાગરિકતાની જોગવાઈ શું છે તો એના માટે એવું સેમ થિંગ આપણે 6 મહિના આપણે પહેલાં રહેવાનું પછી એ રજિસ્ટ્રેશન કરાવી શકે. એટલે કે ભારતમાં પાછા આવ્યા હોય પાકિસ્તાનમાંથી તો 6 મહિના પહેલાં અહીંયા સ્થાયી થયા હોય અને પછી તે નોંધણી દ્વારા ભારતની નાગરિકતા મળી શકે. કઈ શરત કે 1 માર્ચ 1947 પહેલાં જ જો ગયા હોય ને પાછા આવેલા હોય તો. હવે આપણે કે જેવા એવા વ્યક્તિ હોય કે જેમના માતા પિતા અથવા તો દાદા દાદી
જે અનડિવાઇડેડ ઇન્ડિયામાં જન્મેલા હોય, અવિભાજિત ભારતમાં જન્મેલા હોય, કે જે સામાન્ય રીતે શું કહેવાય ઇન્ડિયાની બહાર રહેતા હોય, એટલે કે અત્યારે ઇન્ડિયાની બહાર રહે છે પરંતુ એમના માતા પિતા અથવા તો દાદા દાદી એ અનડિવાઇડેડ ઇન્ડિયા એટલે કે જ્યારે ભારત અને પાકિસ્તાન આઝાદી પહેલાં ભેગું હતું તો એનમાં જન્મ્યા હોય અને અત્યારે તેઓ ભારતની બહાર બીજા ફોરેનમાં એટલે કે વિદેશમાં રહે છે, તો એમને નાગરિકતા એ રજિસ્ટ્રેશન દ્વારા એટલે કે નોંધણી દ્વારા પ્રાપ્ત થઈ શકે, બરાબર છે. એટલે કે ક્યાં કે ડિપ્લોમેટિક કન્સ્યુલર રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇન્ડિયા એટલે કે એના વતની ઇસ રેસિડન્સી એટલે કે એના સ્થાયી વતની તરીકે એને ત્યાં કરવું પડે બિફોર આફ્ટર ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનો અમલ થયા બાદ એને ત્યાં ઇન્ડિયામાં શું કે નોંધણી કરાવીને એ ભારતના નાગરિક બની શકે. એટલે મેં તમને શું કહેવા માગું છું કે જે વ્યક્તિ અત્યારે વિદેશમાં રહે છે એટલે કે સપોઝ આઝાદીના સમયે વિદેશમાં રહેતો હોય અને એના માતા પિતા અથવા તો દાદા દાદીઓ ભારતમાં જન્મ્યા હોય અનડિવાઇડેડ ઇન્ડિયામાં, તો તે ફરીથી પાછું બંધારણના અમલમાં આવ્યાથી નોંધણી કર્યાથી ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે આ જોગવાઈ એ બધા વિદેશમાં રહેતા ભારતીયોને કે જે ભારતની નાગરિકતા મેળવવા માંગે છે એમને આવરી લે છે. આ બંધારણની જોગવાઈ મેં વાત કરી, ચોથી જોગવાઈ. હવે વાત કરીએ એવું કે છેલ્લે આપણે વાત કરીએ કે બંધારણમાં કેવા કેવા લોકોની નાગરિકતા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. પહેલી જોગવાઈ કે જે ભારતના વતની હતા એના માટેની, બરાબર છે. બીજી જોગવાઈ કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર થયેલા છે એની જોગવાઈ. ત્રીજી જોગવાઈ એવી હતી કે જે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા અને પાછા પાકિસ્તાનમાંથી ભારત આવ્યા રિટર્ન, તો એની જોગવાઈ છે. અને ચોથી જોગવાઈ કે જે ફોરેનમાં રહે છે એની જોગવાઈ. આ રીતે બંધારણમાં આ લોકોને 26 જાન્યુઆરી 1950ના રોજ કઈ રીતે નાગરિકતા મળી શકે એની જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. હવે આપણે અધર બીજી બંધારણીય જોગવાઈ નાગરિકતા માટેની કઈ કઈ છે, તો પહેલી જોગવાઈ એવી છે કે નો પર્સન શેલ બી સિટીઝન ઓફ ઇન્ડિયા ડીમ ટુ બી સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઇઝ વોલન્ટરી એક્વાયર્ડ. હવે નાગરિકતા કઈ રીતે કહેવાય ગુમાવી શકે ને એની કંઈક જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ વિદેશની નાગરિકતા સ્વીકારે કે ફોરેન સ્ટેટ એટલે કે વિદેશની નાગરિકતા સ્વીકારે તો આપોઆપ એની નાગરિકતા રદ થઈ જાય છે. આ બંધારણના અનુચ્છેદ 9ની જોગવાઈ છે, બરાબર. આ હું 5 થી 11 અનુચ્છેદની જોગવાઈ છે ને બંધારણનો ઉલ્લેખ કરું છું, એ છેલ્લે પણ તમને એક સાથે હું તમને કહી દઈશ. પછી કોઈ પણ વ્યક્તિ કે જે ભારતનો સિટીઝન હું કે બનવા માંગે છે, બરાબર છે, એને હું કહેવાય ભારતના સંસદ દ્વારા જે પણ કાયદા બનાવવામાં આવેલા હોય તેની નાગરિકતા માટેના કાયદા બનાવેલા હોય એ પ્રમાણે એ નાગરિકતા બનવી શકશે. એટલે મેં તમને વાત કરીશ નાગરિકતા મેળવવાના, નાગરિકતા ગુમાવવા માટેની જોગવાઈનો કાયદા બનાવવાની સત્તા કોને આપવામાં આવેલી છે, તો ભારતીય સંસદને. ત્યારબાદ પાર્લામેન્ટને પાવર છે કે નાગરિકતા મેળવવાના અને નાગરિકતા ગુમાવવાના માટેના કાયદા બનાવી શકે. આ વાત થઈ ગઈ. એટલે આ અનુચ્છેદ શું કહેવાય 5 થી 11માં બંધારણમાં શું શું જોગવાઈ હતી નાગરિકતા માટેની એ વાત કરી. હવે વાત કરીએ સંસદને સત્તા આપવામાં આવેલી છે, તો સંસદે નાગરિકતા માટેનો અત્યાર સુધી કયો કાયદો બનાવ્યો છે, તો મેં વાત કરી કે નાગરિકતા અધિનિયમ 1955 એટલે કે સિટીઝનશીપ એક્ટ 1955. હવે આ 1955ના એક્ટમાં આપણે શું જોગવાઈ કરવામાં આવી હતી, એક કે જે કોમનવેલ્થ નેશન એટલે કોને કહેવાય કે જે કોમનવેલ્થ રાષ્ટ્રો કે જે બ્રિટિશ રાજના એક સમય ગુલામ હતા, પછી આઝાદ થઈ ગયા, પરંતુ હજી એના હેડ તરીકે તો બ્રિટિશ તાજ જ છે, તેવા બધા નેશનનું ગ્રુપ બની રહ્યું છે, એ કહેવાય કોમનવેલ્થ નેશન. તો 1955ના અધિનિયમમાં કોમનવેલ્થ સિટીઝનશીપ એટલે કોમનવેલ્થ નાગરિકતાની પણ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ 2003ના કાયદાથી આ કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ રદ કરવામાં આવી છે. એના સ્થાને શું આવ્યું, ઓસીઆઈ અને પીઆઈઓ, એ હું તમને આગળ શીખવાડીશ. તો અત્યારે તમે આટલું યાદ રાખો. હવે વાત કરીએ કે 1955ના અધિનિયમ અંતર્ગત આપણે નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, તો મુખ્યત્વે 5 રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય 1955ના અધિનિયમ અંતર્ગત. કઈ રીતે, તો પહેલા વાત છે કે જન્મ દ્વારા, બર્થ, પછી કે વંશ દ્વારા, ડિસેન્ટ, ત્રીજી છે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી દ્વારા, ચોથી છે નેચરલાઇઝેશન એટલે કે પ્રાકૃતિકરણ દ્વારા, અને પાંચમી છે ઇનકોર્પોરેશન ઓફ ટેરેટરી એટલે કે અધિકૃત પ્રદેશનું અધિગ્રહણ દ્વારા. ખ્યાલ આવી ગયો. 1955ના નાગરિકતા અધિનિયમ અંતર્ગત આ 5 રીતે
આપણે નાગરિકતા મેળવી શકાય। હવે ડિટેલમાં આપણે વન બાય વન આપણે બધી જોગવાઈને જોઈએ। તો પહેલી જોગવાઈ છે કે જન્મ દ્વારા નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય। તો બંધારણમાં તો 26 જાન્યુઆરી 1950ની સ્થિતિ દરમિયાન જ નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો હવે જે 26 જાન્યુઆરી 1950 પછી જે જન્મ્યા છે તો એના માટે શું જોગવાઈ છે? તો જો તેઓ 1 જુલાઈ 1987 પહેલાં, બરાબર છે, 1 જુલાઈ 1987 પહેલાં ભારતના નાગરિક હોય તો તે જન્મથી શું કહેવાય એના માતા પિતા જન્મથી શું કહેવાય ભારતના નાગરિકતા હોય તો તે ભારતની નાગરિકતા મેળવી શકે છે। એટલે કે 1 જુલાઈ 1987 પહેલાં જે લોકોના માતા પિતા ભારતના નાગરિકતા જન્મથી મેળવેલી હોય તેઓ ભારતના નાગરિક બની શકે છે। બીજું કે 1 જુલાઈ 1987 પછી વ્યક્તિનો જન્મ થયો છે। મેં તમને પહેલાં વાત કરી 1 જુલાઈ 1987 પહેલાંની, બરાબર છે। હવે 1 જુલાઈ 1987 પછી વ્યક્તિનો જન્મ થયો છે તો એને ભારતના નાગરિક બનાવવું હોય તો માતા પિતામાંથી કોઈ પણ એક આઈધર ઓફ હિઝ, બરાબર છે, તો એ એના જન્મ સમયે ભારતનો નાગરિક હોવો જોઈએ। પહેલાં તો શું કહેવાય કોઈ પણ ની થઈ જતું હતું, નેશનાલિટી કોઈ પણ એના પેરેન્ટ્સની હોય, પરંતુ કે તે ભારતના નાગરિક હોય તો એનું કે મળી જાય। પરંતુ 1 જુલાઈ 1987 પછી બેમાંથી એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ માતા પિતામાંથી, બરાબર છે। હવે વાત કરીએ કે 3 ડિસેમ્બર 2004 પછી જે લોકો જન્મ્યા છે તો એને ભારતના નાગરિક તો જ બનાવી શકાય કે એના માતા પિતા બંને ભારતના નાગરિક હોવા જોઈએ એના જન્મ સમયે, બરાબર છે। અને હું કે જો હું કે એમાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોય પરંતુ બીજાએ ઇલીગલ માઇગ્રેટ એટલે ગેરકાયદેસર સ્થળાંતર પામેલો હોવો જોઈએ નહીં। એમાંથી માતા પિતામાંથી બંને નાગરિક હોવો જોઈએ, કોઈ પણ એક પણ એનો ગેરકાયદેસર સ્થળાંતર થયેલો હોવો જોઈએ નહીં। આ 3 ડિસેમ્બર 2004ની જોગવાઈ છે, બરાબર। એટલે કે આ જે ફોરેન ડિપ્લોમેટ હોય કે વિદેશમાં શું કહેવાય આપણે ભારતમાં સ્થાયી થયેલા છે વિદેશીઓ લોકો અને ભારતની નાગરિકતા કે મેળવી છે અને પણ આને એવા લોકોને ગેરકાયદેસર સ્થળાંતરિત થયેલા લોકોને અને વિદેશી મિત્રો એટલે કે વિદેશી શું કહેવાય દુશ્મનો, ઇનેમી એલિયન, વિદેશી દુશ્મનોના નાગરિકોને આપણે જન્મથી નાગરિકતા આપતા નથી। તો જન્મથી નાગરિકતા મેળવવા માટેની 2 તારીખ યાદ રાખવાની, 1 જુલાઈ 1987 અને 3 ડિસેમ્બર 2004। એમાં માતા પિતાની નાગરિકતા સંબંધિત ઉલ્લેખના આધારે એને આપણે જન્મથી આપણે નાગરિકતા આપી શકાય। બીજી પ્રોવિઝન છે બાય ડિસેન્ટ એટલે કે વંશ દ્વારા। જો તમારો શું કહેવાય જન્મ 26 જાન્યુઆરી 1950 થયો હોય પરંતુ ક્યાં આઉટસાઇડ ઇન્ડિયા એટલે ભારતની બહાર થયો હોય, પહેલાં આપણે વાત કરી કે ભારતની અંદર જન્મ થયો હોય, હવે 26 જાન્યુઆરી 1950 પછી ભારતની બહાર જન્મ થયો હોય તો શું કહેવાય એને ભારતની નાગરિકતા કઈ રીતે મળી શકે? તો ડિસેમ્બર 10, 1992 પહેલાં તો જે શું કહેવાય એમના પિતા ભારતના નાગરિક હોય એના બર્થ સમયે તો એ ભારતના નાગરિક બની શકે। એટલે કે 26 જાન્યુઆરી 1950 પછી અને 10 ડિસેમ્બર 1992 પહેલાં એટલે કે બંનેની વચ્ચે જો કોઈ વ્યક્તિનો જન્મ ભારતની બહાર થયો હોય પરંતુ એના જન્મ સમયે એમના પિતા જો ભારતના નાગરિકતા હોય તો વંશના આધારે એ વ્યક્તિને ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકે। પછી વાત કરીએ કે જો વ્યક્તિનો જન્મ ભારતની બહાર થયો હોય પરંતુ ક્યારે 10 ડિસેમ્બર 1992 પછી તો કઈ રીતે નાગરિકતા મળી શકે? તો આઈધર ઓફ હિઝ પેરેન્ટ એટલે કે એના જન્મ સમયે માતા પિતામાંથી કોઈ પણ એક તો ભારતના નાગરિક હોવા જોઈએ તો એને વંશના આધારે નાગરિકતા મળી શકે। 10 ડિસેમ્બર 1992 પહેલાં ખાલી ફાધરનું હતું અને પછી આવ્યું માતા પિતામાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોવા જોઈએ। હવે પાછી 3 ડિસેમ્બર 2004 આવી। 3 ડિસેમ્બર 2004માં એવી જોગવાઈ કરવામાં આવી કે જો વ્યક્તિનો ભારતની બહાર જન્મ્યો હોય તો તે વંશ દ્વારા ભારતનો નાગરિક બની શકશે નહીં જો એને ઇન્ડિયન કન્સલ્ટન્ટ વિથિન 1 યર ઓફ ડેટ ઓફ બર્થ એટલે કે એના જન્મથી 1 વર્ષની અંદર જે તે વિદેશમાં જે જન્મ્યો હોય એની જે ભારતની ઓફિસ હોય એમાં નોંધણી કરાવેલી ન હોય તો તે બની શકશે નહીં। એટલે કે એ 1 વર્ષની અંદર નોંધણી કરાવવી પડે ભારતની નાગરિકતા બનવા માટેના અને સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે
એટલે જો શું કહેવાય એક્સપાયર થઈ જાય 1 વર્ષની અંદર એ નોંધણી ન કરાવી શક્યો તો એને પાછળથી નોંધણી કરાવી હોય તો ભારત સરકારની પરમિશનથી પણ એ વિદેશમાં ભારતની કચેરી હોય એમાં નોંધણી કરાવીને ભારતની નાગરિકતા વંશ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. હવે આ વંશ દ્વારા કોના માટે હોય તો જે વિદેશમાં જન્મ્યા હોય એના માટે. હવે આપણે શું કહેવાય જે એપ્લિકેશન છે, સપોઝ કે વિદેશમાં જે એનો જન્મ થયો છે એ તો સમયે માઇનોર હોય તો એની એપ્લિકેશન કે આપણે ક્યાં આપવાની છે કે ઇન્ડિયન જે ભારતીય દૂતાવાસ હોય ભારતીય દૂતાવાસની કચેરીમાં એમના માતા પિતાની સંમતિથી રિટર્નમાં આપણે એપ્લિકેશન આપવાની છે, બરાબર છે. અને માઇનોર ચાઇલ્ડ હશે એને કે પાસપોર્ટ બીજી કન્ટ્રીનો હોવો જોઈએ નહીં, એટલે કે ભારતની નાગરિકતા લે છે તો એને પછી બીજી કન્ટ્રીનો પાસપોર્ટ એટલે ફોરેનનો કન્ટ્રીનો પાસપોર્ટ બનાવી શકશે નહીં, કારણ કે એને ભારતની નાગરિકતા લઈ લીધી તો એને ભારતનો પાસપોર્ટ પ્રાપ્ત થશે, બરાબર. હવે જો માઇનોર કહેવાય આપણે વંશ દ્વારા એને નાગરિકતા મેળવેલી હોય, એટલે કે જે બાળક છે એને વંશ દ્વારા નાગરિકતા મેળવેલી હોય, પરંતુ એની ફૂલ એજ થાય એટલે કે 18 વર્ષનો ઉપરનો થાય, બરાબર. અને એના 6 મહિનાની અંદર કે 6 મહિનાની અંદર એને બીજી કોઈ કન્ટ્રીની નાગરિકતા એ સ્વીકારે કાં તો એ જાહેરાત કરે તો એની ઓટોમેટિકલી ભારતની નાગરિકતા રદ થઈ જાય. એટલે કે એને 18 વર્ષનો થાય ત્યારે એને પોતાની નાગરિકતા ચેન્જ કરવાનો પણ સત્તા પણ, કારણ કે જ્યારે એનો જન્મ થયો હોય વિદેશમાં ત્યારે એના માતા પિતાના વંશના આધારે એને ભારતની નાગરિકતા મળી ગઈ હતી. હવે 18 વર્ષનો થયો ત્યારે 6 મહિનાની અંદર કયા દેશનો નાગરિક રહેવા માંગે છે એનું એને જાહેર ઘોષણા કરવી પડે. જો બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો એને ઓટોમેટિકલી ભારતની દેશની નાગરિકતા રદ થઈ જાય. તો આ આપણે વંશ દ્વારા નાગરિકતા કઈ રીતે મેળવી શકાય એની વાત કરેલી છે. હવે નોંધણી દ્વારા એટલે કે રજિસ્ટ્રેશન દ્વારા આપણે નાગરિકતા કઈ રીતે મેળવી શકાય. હવે મેં વાત કરી કે જ્યારે જન્મની વાત આવી હતી ત્યારે 1 જુલાઈ 1987 અને 3 ડિસેમ્બર 2004ની આપણે વાત કરી હતી, પરંતુ હાલમાં અત્યારે નોંધણી કરાવવી પડે છે. આપણે નાના નાના બાળકોનો કોઈ પણ હોસ્પિટલમાં જન્મ થાય ને તો એની નોંધણી કરીને જ નાગરિકતા મેળવી શકાય છે. તો આ નોંધણી અંતર્ગત કઈ રીતે નાગરિકતા મેળવી શકાય તો એની કેટેગરી આપણે આપેલી છે, બરાબર છે. પરંતુ આ નોંધણી એટલે ઇલીગલ છે, ગેરકાયદેસર સ્થળાંતર થયેલા વ્યક્તિ હોય એ નોંધણી દ્વારા પણ નાગરિકતા ભારતની મેળવી શકે નહીં. નોંધણી દ્વારા ભારતની નાગરિકતા કોણ મેળવી શકે તો કે જે ભારતના કહેવાય વતની છે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજન એટલે કે PIO, જે મૂળ ભારતના વતની છે, બરાબર છે. અને એ 7 વર્ષથી રજિસ્ટ્રેશન કરવાની તારીખથી 7 વર્ષથી ભારતમાં રહી છે તો એ નોંધણી દ્વારા આ PIO એટલે ભારતના મૂળ વતની ભારતની નાગરિકતા મેળવી શકે છે. બીજું કે PIO એટલે PIO જે ભારતના મૂળ વતની છે એ સામાન્ય રીતે કહેવાય એના રેસિડન્ટ એટલે ક્યારે કે કન્ટ્રી ઓર પ્લેસ આઉટસાઇડ અનડિવાઇડેડ ઇન્ડિયા એટલે કે જે અવિભાજિત ભારત હતો એના જો કોઈ વતની હતા તો પણ તે PIO એટલે કે ભારતના મૂળ વતનીએ રજિસ્ટ્રેશન દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. ત્રીજી જોગવાઈ કે નોંધણી દ્વારા કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય કે જે વ્યક્તિએ ભારતના નાગરિક જોડે લગ્ન કર્યા છે, પુરુષ અને સ્ત્રી બંનેના કિસ્સામાં લાગુ પડે છે કે જે વ્યક્તિએ ભારતના નાગરિકતા તરીકે લાગુ પડેલા છે અને રજિસ્ટ્રેશનથી 7 વર્ષ બંને ભારતમાં જ રહી છે, તો જે વિદેશી વ્યક્તિ જે ભારતના નાગરિક જોડે લગ્ન કરે છે અને બંને જણા 7 વર્ષ ભારતમાં રહી છે તો પણ તે નોંધણી દ્વારા ભારતનો નાગરિક બની શકે છે. હવે વાત કરીએ માઇનર ચિલ્ડ્રન કે જે વ્યક્તિના કહેવાય નાના બાળકો છે, હવે કહેવાય અને એના પેરેન્ટ્સ કહેવાય ભારતના નાગરિક છે, તો ભારતના નાગરિકના પેરેન્ટ છે આપણે ભારતના નાગરિકો છે અને આપણા બાળકો માઇનર છે તો એની નાગરિકતા પણ ઓટોમેટિકલી જન્મ દ્વારા રજિસ્ટ્રેશનથી આપણે મેળવી શકીએ છીએ. હવે ફૂલ એજ અને કેપેસિટી કે પુખ્ત વયનો અને વયસ્ક અને સશક્ત કે વ્યક્તિ છે, બરાબર, અને એના પેરેન્ટ્સ ભારતના નાગરિક તરીકે રજિસ્ટર થયેલા છે, રજિસ્ટ્રેશન દ્વારા કે નાગરિકતા મેળવે તો પણ તે વ્યક્તિ ભારતની નાગરિકતા નોંધણી દ્વારા મેળવી શકે છે. બીજી 5મી 6ઠ્ઠી જોગવાઈ કે જે પુખ્ત વયનો અને સશક્ત નાગરિક છે એના માતા પિતામાંથી કોઈ પણ એક કે જે આઝાદ ભારતના કે નાગરિક હતા, હવે એને કે આપણે મિનિમમ એ નોંધણીથી 12 મહિના રહેલો હોય, બરાબર છે, એપ્લિકેશન કર્યાની તારીખથી તો પણ તે રજિસ્ટ્રેશન દ્વારા નાગરિકતા મેળવી શકે છે. એટલે કે જે વ્યક્તિના માતા પિતામાંથી કોઈ પણ એક આઝાદ ભારતના નાગરિક હતા, બરાબર છે, અને તે અત્યારે એને ભારતનું નાગરિક મેળવવું છે તો એને નોંધણીથી પહેલાં
પહેલાંના 12 મહિના ભારતમાં રહેવું જોઈએ. આ જોગવાઈ કરવામાં આવેલી છે નોંધણી દ્વારા. નોંધણી દ્વારા નાગરિકતા મેળવવા માટેની 7મી જોગવાઈ શું કરવામાં આવેલી છે? તો કે ભાઈ જે પણ પુખ્ત વયનો નાગરિક છે એને ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ એટલે કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર એટલે કે જે વિદેશમાં રહેતા ભારતીયો છે એનો ઓસીઆઈ કાર્ડ હોલ્ડર ધરાવે છે. કેટલા વર્ષથી? 5 વર્ષથી. અને એનો મૂળ વસવાટ છેલ્લા 12 મહિનાથી કેટલું છે? ભારતમાં છે. એટલે રજિસ્ટ્રેશનની તારીખથી છેલ્લા 12 મહિના ભારતમાં રહેલો છે તો પણ તે નોંધણી દ્વારા ભારતના નાગરિક બની શકે છે. એટલે કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર 5 વર્ષથી હોય અને રજિસ્ટ્રેશનની તારીખથી 12 મહિના પહેલાં ભારતમાં રહેલા હોય તો પણ તે ભારતની નાગરિકતા મેળવી શકે છે. અને જે વ્યક્તિ આપણા ઇન્ડિયન ઓરિજિન એટલે કે ભારતના મૂળનો વ્યક્તિ હોય, બરાબર છે, અથવા તો એના માતા પિતામાંથી કોઈ પણ એકનો જન્મ અનડિવાઇડેડ ઇન્ડિયામાં થયેલો હોય તો પણ તે વ્યક્તિ કે ભારતના આઝાદી પછીના 15 ઓગસ્ટ 1947 પછી પણ એ નોંધણી દ્વારા ભારતનો વ્યક્તિ નાગરિકતા મેળવી શકે છે. અને આ જે નોંધણી દ્વારા જે ભારતના નાગરિકતા મેળવે છે આ બધાએ પણ જે ભારતના નાગરિકતા થવા માટેની શપથ પણ લેવી પડે છે. એટલે કે એની પ્રતિજ્ઞા લેવી પડે છે કે ભારતના બંધારણનું માન સન્માન જાળવશે. હવે ચોથી જોગવાઈ વાત કરે કે બાય નેચરલિઝમ એટલે કે પ્રાકૃતિકરણ એટલે કે દેશીયકરણથી ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. પ્રાકૃતિકરણ અને દેશીકરણ એટલે શું? કે એ સ્વૈચ્છિક અત્યારે બીજા દેશનો નાગરિક છે અને સ્વૈચ્છિક રીતે એ ભારતનું નાગરિકતા પ્રાપ્ત કરવા માંગે છે એટલે કે નેચરલાઇઝેશન અંદરથી એની ઈચ્છા થઈ ગઈ તો એને કહેવાય પ્રાકૃતિકરણથી નાગરિકતા પ્રાપ્ત કરવી. બરાબર. તો ભારત સરકારે આ પ્રાકૃતિકરણની નાગરિકતા પ્રાપ્ત કરવાનો અધિકાર બધાને આપેલી છે નીચેની શરતો અનુસાર. પરંતુ આ અધિકાર પણ ગેરકાયદેસર જે સ્થળાંતર પામેલા છે એ વ્યક્તિને લાગુ પડતો નથી. એટલે કે જે ગેરકાયદેસર સ્થળાંતર થયેલા છે અને પછી એમ કે હવે મારે ભારતની નાગરિકતા મેળવવી છે તો એવી રીતે મેળવી શકાશે નહીં. અને જે પણ નીચેની કન્ડિશન બીજી આપવામાં આવેલી છે કે તે વ્યક્તિ એ એવી કન્ટ્રીનો નાગરિક હોવું ના જોઈએ કે જે કન્ટ્રી ભારતના નાગરિકોને સ્વૈચ્છિકથી એ દેશની નાગરિકતા આપતી ના હોય. એટલે કે જે કન્ટ્રી જે બીજો વિદેશ ભારતના નાગરિકોને સ્વૈચ્છિકથી એના નાગરિક બનવાની સત્તા આપતી હોય એવા જ દેશના નાગરિકોને ભારતમાં સ્વૈચ્છિક રીતે ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. બીજી કન્ડિશન એવી છે કે જો એવી દેશના સભ્ય હોય કે જેને ભારતની નાગરિકતાની એપ્લિકેશન એક્સેપ્ટેડ કરતો હોય કે મેં તમને વાત કરીને કે નેચરલાઇઝેશન એટલે કે જે વિદેશના નાગરિકો ભારતના નાગરિકોને સ્વીકારતા હોય, બરાબર છે, તો એવી જ આપણે દેશના નાગરિકો ભારતની નાગરિકતા મેળવી શકશે એટલે કે પ્રાકૃતિકરણ દ્વારા. બરાબર. ત્રીજી જોગવાઈ એવી છે કે તે વ્યક્તિ ભારતમાં રહેતો હોય અથવા તો ભારતના કોઈ પણ સરકારી ગવર્મેન્ટ સર્વિસમાં ભાગ લેતો હોય, એ પાર્ટલી વન ઓર પાર્ટલી અધર એટલે બેમાંથી કોઈ પણ એક, અને તે 12 મહિનાથી એપ્લિકેશનના પહેલાંના 12 મહિનાથી ભારતમાં રહેતો હોય તો તે ભારતની નાગરિકતા પ્રાકૃતિકરણથી મળી શકશે. એટલે કે ભલે અત્યારે વિદેશનો નાગરિક હોય પરંતુ તે પાર્ટલી એટલે કે આડકતરી રીતે ભારતની કોઈ પણ સરકારી સેવામાં ફરજ બજાવતો હોય અને એપ્લિકેશનની તારીખથી 12 મહિના સુધી ભારતમાં રહેલો હોય તો તે વ્યક્તિ ભારતનો નાગરિક બનવાને પ્રાપ્ત છે. બીજું વાત કરીએ કે 14 વર્ષ એટલે કે આપણે જે તારીખથી આપણે અરજી કરવાના છે એની પહેલાંના ટોટલ 14 વર્ષ, એમાંના જે અરજીના તરત આગળના 12 મહિના તો તે ભારતમાં રહેલો હોય અથવા તો ભારત સરકારની કોઈ પણ એ નોકરી કરેલી હોય, બરાબર છે, તો આટલા સમયગાળા દરમિયાન એણે ટોટલ કુલ 14માંથી 11 વર્ષ ભારતમાં રહેલા હોવા જોઈએ, બરાબર છે. બાકીના 2-3 વર્ષ ચાલે બહાર રહ્યો હોય, પરંતુ જે અરજી કર્યાના આગલા 12 મહિના તો ભારતમાં જ હોવા જોઈએ. એટલે 14માંથી ટોટલ 11 વર્ષ ભારતમાં કાઢેલા હોય, બરાબર, આગલા 12 મહિનાને ગણીને, તો એને ભારતની નાગરિકતા પ્રાકૃતિકરણથી પ્રાપ્ત કરી શકાય. બીજું કન્ડિશન છે કે તે સારા ચારિત્ર્યનો વ્યક્તિ હોવો જોઈએ, બરાબર છે, તો જ એને આપણે ભારત સરકાર પ્રાકૃતિકરણથી સત્તા આપે. બીજી એ છે કે 8મી અનુસૂચિ, બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓ અત્યારે છે એમાંની કોઈ પણ એક ભાષાનું એને સ્પેસિફિક નોલેજ જ્ઞાન હોવું જોઈએ તો તે વ્યક્તિને ભારતનો નાગરિક
બનાવી શકાય. પછી વાત છે કે આવા પ્રાકૃતિકરણના કિસ્સામાં એને નાગરિકતા પ્રાપ્ત થાય તો એનો ભારતમાં સ્થાયી થવાનો ઈચ્છા હોવી જોઈએ. પછી ભારતની નાગરિકતા લઈને પછી પાછો ફોરેનમાં જતો રહે તો એવું ચાલે નહીં. એને આપણે ભારતમાં સ્થાયી થવાનો હોવો જોઈએ, અથવા તો એને ભારત સરકારની કોઈ પણ શું કહેવાય નોકરીમાં કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ, અથવા તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવાની કે અમુક સોસાયટી, કંપની કે કોઈ પણ બોડીમાં કે જે ભારતમાં સ્થાપિત થયેલી હોય એનો સભ્ય બનવાની ઈચ્છા હોવી જોઈએ, તો તે ભારતનો નાગરિકતા મેળવી શકે. હવે બીજી ખાસ અહીંયા અપવાદ છે કે ભારત સરકાર ઉપરની કોઈ પણ શરતોને શું કહેવાય ના ગણી પણ કરી શકે છે. કેવા કિસ્સામાં કે જ્યારે ભારતના શું કહેવાય ભારત સરકારને એવું લાગે કે કોઈ પણ વ્યક્તિએ બહુ આંતરરાષ્ટ્રીય શાંતિ સલાહ સૂચનો માટે બહુ સારું કામ કરેલું છે, બરાબર, કેમાં વિજ્ઞાન ક્ષેત્રે, ફિલોસોફી ક્ષેત્રે, કળા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, વિશ્વ શાંતિ ક્ષેત્રે, માનવ પ્રગતિ ક્ષેત્રે સારું કામ કરેલું છે, તો ઉપર કન્ડિશન બધી કોઈ પણ ને ધ્યાનમાં લીધા વિના ભારત સરકાર તે વ્યક્તિને ભારતની નાગરિકતા પ્રાકૃતિકરણથી મેળવવાનો અધિકાર આપી શકે છે. એટલે ઘણીવાર આપણે તમે સમાચારમાં જોતા હશો કે ભારત એ વિશ્વના સારા મોટા વિદ્વાન લોકોને ભારતની નાગરિકતા અર્પતા હોય છે, અને એવી જ રીતે ભારતના લોકોને પણ ઘણા અર્પતા હોય છે. હવે એને શું કહેવાય પોતાની સત્તા છે કે પ્રાકૃતિકરણથી ભારતના નાગરિક બનવું કે નહીં, બરાબર છે. તો આ રીતે ભારતની નાગરિકતા પ્રાકૃતિકરણથી પ્રાપ્ત થઈ શકે છે. હવે પાંચમી જોગવાઈએ વાત કરીએ કે પ્રદેશોના અધિગ્રહણ દ્વારા ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. એટલે કે જે ભારત દેશ અત્યારે છે એના વસતા લોકો તો ભારતના નાગરિક છે, પરંતુ ભારત હવે નવો પ્રદેશ જીતે છે, તો એ જે જીતેલો નવો પ્રદેશ છે એ ઓટોમેટિકલી એ પ્રદેશના લોકો ભારતના નાગરિક કહી શકાશે. એનું ઉદાહરણ જોવું હોય તો આપણે ઉદાહરણ જોવા મળે કે આપણે કઈ રીતે પોંડિચેરી જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશનો ભાગ હતું નહીં, બરાબર. પછી ત્યારે કે ભારત સરકારે એને પોંડિચેરીને ભારતનો ભાગ બનાવડાયો અને 1962માં એક નવો સિટીઝનશીપ નાગરિકતાનો ઓર્ડર કરાયો, અને એ ઓર્ડર અંતર્ગત પોંડિચેરીના તમામ નાગરિકો ભારત દેશના નાગરિકો બની ગયા. એટલે આ થયું પ્રદેશના અધિગ્રહણ દ્વારા, બરાબર છે. હવે વાત કરીએ કે એવી સ્પેશિયલ જોગવાઈઓ કે જે આસામ એકોર્ડ એટલે કે આસામ સંહિતા અંતર્ગત નાગરિકતા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. આસામ સંહિતા શું કામ કરવામાં આવી? તમને ખ્યાલ હશે કે પહેલાં પાકિસ્તાનના બે ભાગ હતા, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. એટલે પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ, બરાબર છે. તો જે એમેન્ડમેન્ટ એક્ટ 1985 કરવામાં આવેલો, એમાં આસામ સંહિતામાં કે જે વિદેશી નાગરિકો છે એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવેલી છે. કેમ કે બાંગ્લાદેશ આસામની બોર્ડરથી જોડાયેલું છે, તો બાંગ્લાદેશમાંથી ઘણા ગેરકાયદેસર આપણે ભારતમાં પ્રવેશી જતા હતા. તો આસામ એકોર્ડ 1985માં આસામ સંહિતામાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે 1 જાન્યુઆરી 1966 પહેલાં જો બાંગ્લાદેશમાંથી ભારતમાં એટલે કે આસામમાં આવેલા છે એ લોકોને ભારતના નાગરિક ગણવામાં આવશે. કઈ તારીખ પહેલાં? 1 જાન્યુઆરી 1966 પહેલાં. અને જે તારીખથી તેઓ આસામમાં આવેલા છે એ જ તારીખથી તેને તમામ ભારતના નાગરિકતા તરીકેના અધિકારો પ્રાપ્ત કરવામાં આવશે. એટલે 1 જાન્યુઆરી 1966 પહેલાં જે બાંગ્લાદેશથી આવી ગયેલા છે એને કાંઈ ઇસ્યુ આવશે નહીં. પરંતુ કે જે 1 જાન્યુઆરી 1966 પછી આવેલા છે અને માર્ચ 25, 1971 પહેલાં આવેલા છે, એટલે 1 જાન્યુઆરી 66 અને 25 માર્ચ 1971ની વચ્ચે આવેલા છે બાંગ્લાદેશથી આસામમાં, તો એવા લોકોને ભારતના નાગરિકતા જે પ્રવેશની તારીખ છે ત્યારથી આપવામાં આવશે નહીં, પરંતુ એને ભારતની નાગરિકતા પ્રવેશની તારીખથી આપવાનું તેને 10 વર્ષ મિનિમમ 10 વર્ષ એને ભારતમાં રહેલું હોવું જોઈએ, અને એ 10 વર્ષ તરીકે એને ફોરેનર તરીકે ટ્રીટ કરવામાં આવશે. 10 વર્ષ પતી ગયા પછી એને ભારતના નાગરિક તેના તમામ અધિકારો આપવામાં આવશે, બરાબર છે. અને આ 10 વર્ષ દરમિયાન એને બધા નાગરિકોના અધિકાર તો મળે, પણ એક અધિકાર નહીં મળે, ખાલી કોનો? રાઇટ ટુ વોટ, એટલે કે મતનો અધિકાર નહીં મળે 10 વર્ષ સુધી. બાકી પ્રવેશની તારીખથી 10 વર્ષ સુધી નાગરિકતાના તમામ અધિકારો મળશે. 10 વર્ષ પતી જાય પછી એને ભારતનો નાગરિક બનાવીને એને મતનો અધિકાર પણ આપવામાં આવે. આ આસામ સંહિતામાં ઉલ્લેખ છે 1 જાન્યુઆરી 1966 અને 25 માર્ચ 1971 પહેલાંનો. હવે વાત કરીએ કે નાગરિકતા કઈ રીતે ગુમાવી શકાય.
પહેલાં વાત કરી કે નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. હવે વાત કરીએ નાગરિકતા કઈ રીતે ગુમાવી શકાય. આ નાગરિકતા પ્રાપ્ત કરવાનો અને ગુમાવવાની પ્રશ્ન જીપીએસસી મેન્સમાં 2020ની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. એટલે તમે આવી સ્ટેટિક પ્રશ્ન પણ ઘણીવાર મેન્સની પરીક્ષામાં પૂછતા હોય છે. અમારો આ પ્રયત્ન સારો લાગે તમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને આવી ડિટેલમાં માહિતી મળી શકે. હવે નાગરિકતા અધિનિયમ 1955માં 3 રીત આપેલી છે કે નાગરિકતા ગુમાવી શકાય આ 3 કન્ડિશનમાં. એમાં પહેલી કન્ડિશન છે કે બાય રેનન્સિએશન, એટલે કે સ્વૈચ્છિક ત્યાગ દ્વારા કોઈ પણ વ્યક્તિને એવું લાગે છે કે હવે મારે ભારતનો નાગરિક નથી રહેવું, તો એ પોતાની સ્વૈચ્છિક ત્યાગ દ્વારા પોતાની ભારતીય નાગરિકતા જતી કરે છે. એ જાહેરાત પણ કરી શકે છે, બરાબર છે, અને ભારતના નાગરિકત્વનું કહેવાય કે ડિક્લેર કરી શકે છે. પરંતુ આ જે ડિક્લેરેશન હોય ભારતના નાગરિકત્વનું, અને એ યુદ્ધ સમયે એનું ડિક્લેર કર્યું હોય કે કોઈ પણ ભારતનું બીજા દેશ સાથે યુદ્ધ ચાલતું હોય અને એણે ત્યારે ડિક્લેર કરીને કે મારે ભારતનું નાગરિક નથી રહેવું, તો એની ડિક્લેરેશન એ યુદ્ધ દરમિયાન સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પેન્ડિંગ રહે. પછી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એનું ડિક્લેરેશન સ્વીકારવું કે નહીં એની ડિસિઝન લે, બરાબર છે. અને પાછું જ્યારે જો કોઈ ભારતીય નાગરિકતા જતી કરે, બરાબર છે, તો એના જે માઇનર ચાઇલ્ડ હોય એ પણ, એટલે કે એના નાના નાના બાળકો પણ એની સાથે નાગરિકતા જતી કરી દે, બરાબર છે. એટલે પુખ્ત વયનો નાગરિક જતી કરે ભારતીય નાગરિકતા, તેના બાળકોની પણ ભારતીય નાગરિકતા કેન્સલ થઈ જાય, બરાબર. પરંતુ જો પાછા બાળકો 18 વર્ષના થાય અને એને પાછું એવું કહેવાય ભલે મારા માતા પિતાએ નાગરિકતા છોડી દીધી, પરંતુ અમારે પાછું ભારતના નાગરિકતા બનવું છે, તો એ પાછા ભારતના નાગરિક બની શકે, એટલે પાછી મેળવી શકે. હવે વાત કરીએ કે ટર્મિનેશન એટલે કે રદ દ્વારા કે કઈ રીતે ભારતીય નાગરિકતા રદ થઈ જાય, ટર્મિનેટ થઈ જાય. તો કોઈ પણ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો એ જ સમયથી ભારતની નાગરિકતા ઓટોમેટિકલી રદ થઈ જાય. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે સ્વૈચ્છિક રીતે એટલે કે જાણતી રીતે અને કોઈ પણ દબાણ વગર, કોઈ પણ ભેદભાવ વગર તે બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો ઓટોમેટિકલી એની ભારતીય નાગરિકતા રદ થઈ જાય. પરંતુ આ કન્ડિશન પણ ક્યારે એપ્લાય નથી થતી, તો યુદ્ધના સમયે આ કન્ડિશન એપ્લાય થતી નથી. કે કહેવાય જો યુદ્ધના સમયે એવા દેશોની નાગરિકતા એવું સ્વીકારી લે તો આ કન્ડિશન એપ્લાય ના થાય અને એને વિરુદ્ધ અમુક દંડનીય જોગવાઈ પણ કરી શકે. હવે ત્રીજી રીત છે નાગરિકતા કેન્સલ થવાની બાય ડિપ્રેવેશન, એટલે કે પરાણે, એટલે કે ડિપ્રેવેશન એટલે બળજબરી દ્વારા. તો એને કમ્પલસરી ટર્મિનેટ, એને ફરજિયાતપણે નાગરિકતા ગુમાવવી પડે છે. કઈ કારણસર કે જો એને સિટીઝનશીપ નાગરિકતા એક છેતરપિંડીથી પ્રાપ્ત કરેલી હોય. બીજી જોગવાઈ છે કે એને બંધારણ પ્રત્યે વફાદારી ના દાખવી હોય તો પણ એની નાગરિકતા રદ કરી શકાય. ત્રીજી વાત છે કે એણે યુદ્ધ સમયે દુશ્મન દેશ સાથે કોમ્યુનિકેટ કે વેપાર કરવાનો, એટલે કે સંદેશા વ્યવહાર કે વેપાર કરવાની કોશિશ કરેલી હોય. તો આ 3 કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન ફિલફિલ થતી હોય તો ભારત સરકાર એની નાગરિકતા પાછી ખેંચી શકે છે. આ ઉપરાંત ચોથી કન્ડિશન એવી છે કે એને રજિસ્ટ્રેશન કરી લીધું નાગરિકતા માટેનું અને 5 વર્ષ સુધીમાં નેચરલાઇઝેશનથી અથવા તો રજિસ્ટ્રેશનથી બેમાંથી એક નાગરિકતા મેળવી હોય અને 5 વર્ષમાંથી એને 2 વર્ષ તો જેલમાં કાઢ્યા હોય તો પણ તે એની નાગરિકતા રદ થઈ જાય. કયા કિસ્સામાં? કે જો નોંધણી દ્વારા અને દેશીયકરણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરેલી હોય અને આ સમયગાળાથી 5 વર્ષની અંદર 2 વર્ષ એને જેલ વિતાવેલી હોય તો એની નાગરિકતા ઓટોમેટિકલી રદ થઈ જાય. હવે બીજું છે કે જે ભારતની બહાર 7 વર્ષ કન્ટિન્યુઅસ રહેતો હોય, ભારતની બહાર 7 વર્ષ કન્ટિન્યુઅસ રહે તો પણ તેની નાગરિકતા ઓટોમેટિકલી રદ કરી શકાય. હવે આ બધી થઈ નાગરિકતા ગુમાવવાની વાત. હવે વાત કરીએ સિંગલ સિટીઝનશીપ. મેં તમને વાત કરી ને કે ભારતમાં એકલ નાગરિકતા છે, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અલગ અલગ નાગરિકતા આપવામાં આવેલી નથી, માત્ર કેન્દ્રની જ એકલની નાગરિકતા આપવામાં આવેલી છે. એટલે કે ગુજરાતનું અને ભારતનું ચૂંટણી કાર્ડ અલગ અલગ હોય નહીં, બરોબર છે. તો હવે આપણે વાત કરીએ કે ઓનલી ટુ યુનિયન, કેન્દ્રનું છે, સ્ટેટની કોઈ રાજ્યની કોઈ નાગરિકતા આપવામાં આવેલી નથી. પરંતુ જ્યારે ફેડરલ સ્ટેટ કેવા કે USA અને સ્વિટ્ઝરલેન્ડમાં ડબલ સિટીઝનશીપની જોગવાઈ, એટલે કે બેવડી નાગરિકતાની જોગવાઈ સ્વીકારવામાં આવેલી છે. કયા દેશમાં? USAમાં અને સ્વિટ્ઝરલેન્ડમાં, બરોબર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો USAનો નાગરિક પણ હોય અને સાથે સાથે
જે રાજ્યમાં વસતો હોય એનો પણ નાગરિકતા હોય, એટલે કે બેવડી નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે એને બંનેના શું કહેવાય અધિકારો પ્રાપ્ત થાય, કે કેન્દ્ર સરકારના પણ અધિકારો પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પણ અધિકારો પ્રાપ્ત થાય. હવે પ્રશ્ન થાય કે ભારતમાં કેમ આવું શું કહેવાય જોગવાઈ રાખવામાં આવતી નથી? કારણ કે જો આવી બેવડી નાગરિકતા ભારતમાં રાખે તો કેન્દ્ર સરકારના અધિકારો માટે એને અલગ જોગવાઈ હોય, રાજ્ય સરકારના અધિકારો માટે અલગ જોગવાઈ હોય, તો બંને વચ્ચે ભેદભાવ થાય. કારણ કે અત્યારે આપણે તમે ગુજરાતમાં રહો છો, પછી મહારાષ્ટ્રમાં જાઓ તો રાજ્ય સરકારના ત્યારે અધિકારો એટલે મહારાષ્ટ્રના નાગરિકોને જ પ્રાપ્ત થાય, ગુજરાતના નાગરિકોને પ્રાપ્ત ના થાય. એટલે કે એ બંને રાજ્યોના નાગરિકો વચ્ચે ભેદભાવ થાય. તો આ ભેદભાવ ટાળવા માટે આપણે રાજ્યની નાગરિકતા રાખવામાં આવેલી નથી, માત્ર કેન્દ્રની નાગરિકતા રાખવામાં આવેલી છે. અને આ કેન્દ્રની નાગરિકતા આખા દેશના તમામે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમાન રીતે લાગુ પડે છે. એટલે બધાને કોઈ પણ પ્રકારનો ભેદભાવ થતો નથી. કઈ કઈ બાબતમાં? કે વોટિંગની બાબતમાં, કે જાહેર હોદ્દાઓની બાબતમાં, કે કોઈ પણ વ્યવસાય કરવામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય એના માટે ભારત સરકારમાં એકલ નાગરિકતા એટલે કે સિંગલ સિટીઝનશીપની જોગવાઈ કરવામાં આવેલી છે. આ રીતે પ્રશ્ન પૂછાય કે ભારતમાં કેમ સિંગલ સિટીઝનશીપની જોગવાઈ કરવામાં આવેલી છે, તો પણ એમ તમે લખી શકો. બીજું કે મેં તમને વાત કરી કે સિંગલ સિટીઝનશીપ રાખવાથી ભારતના નાગરિકોને તમામ રાજ્યમાં આખા દેશમાં તમામ સમાન રીતે સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ એટલે કે દીવાની અને રાજનૈતિક અધિકારો પ્રાપ્ત થાય છે. એટલે પણ આપણે ભેદભાવ એમાં ના થાય એટલા માટે રાખવામાં આવેલી છે. અને કોઈ પણ મુદ્દાના આધારે વિના ભેદભાવે તમામ અધિકારો પ્રાપ્ત થાય એના માટે આપણે સિંગલ સિટીઝનશીપ એટલે કે એકલ નાગરિકતાની આપણે જોગવાઈ કરવામાં આવેલી છે. હવે વાત કરીએ કે ભારતમાં સંસદમાં કઈ કઈ રીતે ભેદભાવ રાખવામાં આવે છે. કે હજી પણ એવા અમુક કિસ્સાઓ છે કે જેમાં રાજ્ય બીજા રાજ્યના નાગરિકો જોતે અમુક અંશે ભેદભાવ કરી શકે છે અને એની બંધારણમાં આંશિક છૂટ પણ આપવામાં આવેલી છે. તેની વાત કરીએ કે અનુચ્છેદ 16 અંતર્ગત એટલે કે 16(3) અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે એમ્પ્લોયમેન્ટ એટલે કે જાહેર નોકરીના કિસ્સામાં તે સંસદને એવી સત્તા આપવામાં આવેલી છે કે અમુક ટેરેટરી એટલે કે એના વિસ્તાર પૂરતું અમુક રિઝર્વેશન પણ રાખી શકે છે. અત્યારે હમણાં અમુક હરિયાણા અને કર્ણાટકમાં લોકલ રિઝર્વેશન એટલે કે સ્થાનિક આરક્ષણનો પણ ઇસ્યુ બહુ ચગેલો છે. પરંતુ આ રાજ્ય સરકારને સત્તા આપવામાં આવેલી નથી, સંસદને સત્તા આપવામાં આવેલી છે. બરોબર છે. અને એ રીતે સંસદે એક કાયદો બનાવેલો પણ છે. કયો? પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ ઓફ રેસિડન્સ એક્ટ 1957. બરોબર છે. અને એના અંતર્ગત ભારત સરકારને કોઈ પણ શું કહેવાય પ્રદેશના નાગરિક હોય તો એને જાહેર નોકરીમાં અમુક છૂટ મળે એવી જોગવાઈ પણ કરવાની. કારણ કે આમાં જન્મસ્થળના આધારે શું કહેવાય ભેદભાવ નથી કરી શકાતો, પરંતુ કયા રાજ્યના નાગરિક છે, વતની છે, એના આધારે તેને કંઈક છૂટ આપવાની રાજ્ય સરકારને સત્તા આપવામાં આવેલી છે. એટલે એમાં સંસદે માટેનો કાયદો બનાવી શકે. અને આજે 1957નો કાયદો છે એમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા આ બધામાં પણ જે ત્યાંના સ્થાનિક નાગરિકો છે એના માટે અમુક વિશેષ અધિકારો રાખવામાં આવેલા છે. પરંતુ આ એક્ટ હવે રદ થઈ ગયેલો છે, એક્સપાયર થઈ ગયેલો છે. ક્યારે? 1974માં. એટલે કોઈ પણ આવા ઓકે અત્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સિવાય બીજા કોઈ પણ રાજ્યમાં આવા વિશિષ્ટ પ્રાવધાન અત્યારે હાલમાં અસ્તિત્વમાં છે નહીં. બરોબર છે. બીજી એવી વાત કરીએ કે આર્ટિકલ 15 તો મેં વાત કરી તો આર્ટિકલ 15માં કોના આધારે ભેદભાવ ના થવો જોઈએ તો એવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો છે કે જાતિ, વંશ, બરોબર છે, લિંગના આધારે અને જન્મસ્થળના આધારે ભેદભાવ ના થવો જોઈએ. પરંતુ રેસિડન્સ એટલે કે વતનના આધારે ભેદભાવ ના થવો જોઈએ એવી કોઈ પણ વાત કરવામાં આવેલી નથી આર્ટિકલ 15માં. એટલે વતનના આધારે ભેદભાવ કરી શકાય. એટલે ટૂંકમાં કોઈ પણ રાજ્યને પોતાના જે સ્થાનિક નાગરિકો છે એને અમુક જાહેર સ્થળમાં બાબતમાં એ પોતાના સ્થાનિક નાગરિકોને કંઈક છૂટ આપી શકે છે. એટલે તમને ખ્યાલ હશે કે ઘણા રાજ્યોમાં ઓકે સ્થાનિક નાગરિકોને એજ્યુકેશનની શિક્ષણની ફીમાં પણ છૂટ આપવામાં આવેલી છે. તો આ છૂટ જે ભેદભાવ છે એ બંધારણ દ્વારા છૂટ આપવામાં આવેલી છે. બીજી વાત કરીએ કે આર્ટિકલ 19 અંતર્ગત કે જે હરવા ફરવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા છે એના પર અમુક અંશે રોક લગાવવામાં આવેલી છે. કઈ બાબતમાં? કે જ્યારે શેડ્યુલ ટ્રાઇબ એરિયા એટલે કે અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં હોય ત્યારે એ વિસ્તારોમાં અમુક અંશે હરવા ફરવાની
અને સ્થાયી થવાની બાબતની સ્વતંત્રતા ઉપર રોક લગાવવામાં આવી, કારણ કે ત્યાં બધા હરવા ફરવા જાય કે સ્થાયી થાય તો એ લોકોના કે જે માઇનર કહેવાય સંસ્કૃતિ છે, એના કલ્ચર છે, ભાષા છે, રિવાજો છે, એ લોકોને નુકસાન થવાનું કે બીક રહે છે. આથી આ બાબતો ઉપર પણ રાજ્ય ભેદભાવ કરી શકે છે. હવે વાત કરીએ 2019 સુધી તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરમાં પણ પોતાનું અલગ કહેવાય બંધારણ હતું. આર્ટિકલ 370 અંતર્ગત કે એની બેવડી નાગરિકતા હતી. જમ્મુ કાશ્મીરની નાગરિકતા પણ હોય અને ભારત સરકારની પણ નાગરિકતા હોય. એને પોતાનું અલગ જ બંધારણ હતું, બરાબર. અને એને પાછું ત્યાંના જે સ્થાયી નાગરિકો હતા એ લોકોને અમુક કહેવાય રાજ્ય સરકારમાં નોકરીનો અધિકાર આપવામાં આવેલો હતો કે ત્યાંના સ્થાનિક નાગરિકો જ ત્યાંની મિલકત ધારણ કરી શકે, ત્યાં એ રાજ્યમાં સ્થાયી થઈ શકે, બરાબર છે. અને અમુક સ્કોલરશિપ પણ એના કે બીજા એ રાજ્યના નાગરિકોને જ મળે. આવી રીતે એ રાજ્યના નાગરિકો જોડે ભેદભાવ થતો હતો, બરાબર છે. પરંતુ 2019માં પ્રેસિડન્ટ ઓર્ડર દ્વારા આ જોગવાઈને રદ કરવામાં આવી અને જમ્મુ કાશ્મીરના 2 ભાગ પાડીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, જમ્મુ કાશ્મીર અને લડાખ. તો આ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કયા ઓર્ડરથી મળ્યો હતો? કે 1954ના ઓર્ડરથી મળ્યો હતો, રાષ્ટ્રપતિના. તો હવે એને 2019ના ઓર્ડરથી રાષ્ટ્રપતિનો જે ઓર્ડર થયો એનાથી આ જોગવાઈ રદ કરવામાં આવી. બંધારણનો અનુચ્છેદ 35A અંતર્ગત જે વિશેષ અધિકાર મળતો હતો એ જોગવાઈ રદ કરવામાં આવી અને એને ભારતનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને નોર્મલ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશોના જેવા અધિકારો પ્રાપ્ત થાય છે એવા જ અધિકારો આપવામાં આવ્યા, બરાબર છે. હવે આપણે વાત કરીએ ઇન્ડિયા અને કેનેડામાં શું ફરક છે. કે ભાઈ ભારતનું બંધારણ છે એ કેનેડાની જેમ એણે સિંગલ સિટીઝનશીપ એટલે કે એકલ નાગરિકતાની જોગવાઈ ધારણ કરેલી છે, બરાબર. અને બધાને મૂળભૂત અધિકારો પણ આપેલા છે, પરંતુ અમુક અપવાદોની સાથે અમુક એને પ્રતિબંધો પણ મૂકેલા છે, અધિકારોના આધારમાં અમુક પ્રતિબંધો પણ મૂકેલા છે. ત્યારબાદ વાત કરીએ, આટલા બધા અધિકારો આપેલા છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ થતો નથી, તો પણ ભારતમાં હજી પણ કોમ્યુનલ રાઇટ્સ એટલે કે સામુદાયિક હિંસા, અમુક વર્ગ ભેદભાવો, જાતિવાદ, બરાબર, ભાષાવાદ, આ બધા વંશીય જૂથો, આ બધા આપણે જોવા મળે છે, જે ભારત માટે શરમજનક વાત છે. આપણા ભારતના બંધારણના જે સ્થાપકો છે એમણે એવા ભારતની વાત કરી હતી કે વિવિધતામાં એકતા, બધા વર્ગના લોકો એકાબીજાને સાથે હળીમળીને શાંતિથી રહે, બરાબર. પરંતુ ભારતમાં અત્યારે હજી પણ આટલા બધા કહેવાય સમાનતા આપવા છતાં આવા બધા ભેદભાવ જોવા મળે છે. એ આપણા માટે શરમજનક વાત કહેવાય. હવે વાત કરીએ કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે વિદેશી નાગરિકતા માટે વિદેશી નાગરિકો છે એ લોકોને ભારતના નાગરિકો બનવું છે તેના માટે શું જોગવાઈ કરવામાં આવી, શું વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. તો એના માટે સપ્ટેમ્બર 2000માં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા એક કમિટી બેસાડવામાં આવી. કોના અધ્યક્ષતામાં? તો LM સિંઘવી સાહેબના અધ્યક્ષતામાં. અને આ કમિટીએ એક કે આપણા ગ્લોબલ ઇન્ડિયન એટલે કે વિદેશી ભારતીયો છે, ડાયસ્પોરા, ઇન્ડિયન ડાયસ્પોરા એટલે વિદેશમાં રહેતા ભારતીયોનો આખો અભ્યાસ કર્યો. એનું ભારત જોડે કનેક્શન સારું રહે, એના સંબંધો સારા રહે, તો એના માટેના સજેશન બનાવ્યા અને એમણે LM સિંઘવી સાહેબની કમિટીએ એવો રિપોર્ટ જાન્યુઆરી 2002માં બહાર રાખ્યો. અને એ રિપોર્ટના આધારે 1955ની જે નાગરિકતા અધિનિયમ હતું એમાં કહેવાય એવું જોગવાઈ કરવામાં આવી હતી કે સ્પેસિફાઈડ કન્ટ્રી અમુક સ્પેશિયલ દેશોના નાગરિકોને 2 પ્રકારની નાગરિકતા મળી શકશે. એટલે કે તે ત્યાંના વિદેશની નાગરિકતા પણ સ્વીકારી શકશે અને જોડે જોડે ભારતની નાગરિકતા પણ સ્વીકારી શકશે. એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ મેળવી શકે છે, બરાબર. કેવા? તો PIO એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે ભારતીય મૂળના નાગરિકો અમુક જો સ્પેસિફિક દેશમાં હોય તો તે એક સાથે 2 દેશની નાગરિકતા મેળવી શકે. આ નાગરિકતા અધિનિયમ 1955માં જોગવાઈ કરવામાં આવી હતી. તો આ LM સિંઘવી કમિટીના રિપોર્ટના આધારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ 2003 બનાવવામાં આવ્યો. 2003ના અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે આ જે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે OCI, બરાબર છે, OCI કાર્ડ હોલ્ડર આપવામાં આવેલું કેવા દેશોના નાગરિકોને? કે PIOs છે જે 16 સ્પેસિફાઈડ કન્ટ્રી ભારત સરકાર દ્વારા 16 દેશોની સૂચિ બનાવવામાં આવી અને આ 16 દેશોની સૂચિમાંના જે PIO છે પર્સનશીપ ઓફ ઇન્ડિયન ઓરિજિન ભારતીય મૂળના નાગરિકો છે એને કયો દરજ્જો આપવામાં આવેલો? OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા.
એટલે કે વિદેશના નાગરિકો આ કોના બાદ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશને બાદ કરતા 16 કન્ટ્રીઓ નિયત કરવામાં આવી અને બાકીનાને ઓસીઆઈનો દરજ્જો આપવામાં આવેલો, બરાબર. અને આ 2003ના કાયદાથી જ મેં તમને આગળ કીધું હતું એમ કે કોમનવેલ્થની જે નાગરિકતાની જોગવાઈ હતી એ રદ કરવામાં આવી. આવી રીતે ઓસીઆઈ અને પીઆઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે વાત કરીએ કે ઓસીઆઈ અને પીઆઈઓ તે શું થયું કે પાછો સુધારો કરવો પડ્યો 2005માં. અને આજે ઓકે ઓસીઆઈનો કાર્ડ હોલ્ડરનો દરજ્જો છે ને, પહેલાં ઓકે 16 કન્ટ્રીના જ પીઆઈઓ હતા, 16 દેશોના પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હતા, ભારતીય મૂળના નાગરિકો, એને ઓસીઆઈનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ 2005ના અધિનિયમથી આ 16ની જગ્યાએ બધા જ દેશોના કોઈ પણ દેશનો પીઆઈઓ હોય એને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો દરજ્જો આપવામાં આવેલો. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય, એટલે કે કોઈ પણ વિદેશનો નાગરિક અત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય બીજા કોઈ દેશનો ભારતીય મૂળનો નાગરિક છે તો તે ત્યાંના દેશની પણ નાગરિકતા સ્વીકારી શકશે, જોડે જોડે ભારતની પણ નાગરિકતા સ્વીકારી શકશે, એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપનો લાભ લઈ શકશે. હવે તો વાત કરીએ કે ઓસીઆઈ એ શું ડ્યુઅલ સિટીઝનશીપ છે, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા? તો કે ના, આર્ટિકલ 9 પ્રમાણે ઓસીઆઈ એ એકચ્યુઅલીમાં ડ્યુઅલ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા નથી, કારણ કે ભારતનું બંધારણ એ બેવડી નાગરિકતાને માન્યતા આપતું જ નથી. એ તો એવું જ કહે છે કે જો તમે વિદેશની નાગરિકતા સ્વીકારશો તો તે તમારી ભારતની નાગરિકતા ઓટોમેટિકલી રદ થઈ જશે. તો આ ઓસીઆઈ એ ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતાની જોગવાઈ ધરાવતું નથી, બરાબર છે. હવે આજે એમેન્ડમેન્ટ એક્ટ 2015 લાવવામાં આવ્યો, 2003માં સુધારો થયો, પછી 2005માં 16ની જગ્યાએ બધા કન્ટ્રી કરી નાખ્યા, પરંતુ પાછો 2015માં નવો સુધારો કરવામાં આવ્યો કે જેટલા પણ પીઆઈઓ કાર્ડ છે એને ઓસીઆઈ કાર્ડમાં મર્જ કરી દેવામાં આવ્યા, બરાબર છે. અને નવું સ્કીમ લોન્ચ કરવામાં આવી, એને કીધું ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર, એટલે કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો શું કહેવાય એક નવી સ્કીમ બહાર પાડવામાં આવી. પેલી જે જૂની સ્કીમ હતી ને ઓસીઆઈ સ્કીમ અને પીઆઈઓ સ્કીમ, એને મર્જ કરીને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર નવી સ્કીમ બહાર પાડવામાં આવી. કેમ એવી નવી સ્કીમ 2015માં બહાર પાડવામાં આવી? તો કે ભાઈ આપણે 2002માં 2003માં સુધારો કરવામાં આવ્યો હતો તો બંને શું કહેવાય પેરેલલ હતા, પીઆઈઓ અને ઓસીઆઈ. પરંતુ ઓસીઆઈ અને પીઆઈઓમાંની જે સ્કીમ હતી તો તે ઓસીઆઈ જે સ્કીમ છે ને ઓસીઆઈ કામ એ બહુ વધુ ફેમસ થઈ ગઈ હતી, બરાબર છે. એટલે એ ક્યારેક કન્ફ્યુઝન ક્રિએટ કરતી હતી ઓસીઆઈ અને પીઆઈઓ વચ્ચે, બરાબર. કન્ફ્યુઝન એટલે એપ્લિકેશનના માઇન્ડમાં કન્ફ્યુઝન ક્રિએટ, કારણ કે ઓસીઆઈને અમુક સત્તા વધુ મળતી હતી, પીઆઈઓને અમુક લિમિટેશનમાં સત્તા મળતી હતી, એટલે કન્ફ્યુઝન ક્રિએટ કરતી હતી. એટલે કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે 2015માં આ બંને સ્કીમોને મર્જ કરી નાખ્યું, બરાબર છે. અને 2015ના કાયદાથી એક નવું ઓસીઆઈ કાર્ડ હોલ્ડર એવી સ્કીમ આપણે લાયા. હવે એસીઆઈ કાર્ડ હોલ્ડર છે જે 2015ના કાયદાથી, તો 2015ના કાયદાથી એટલે કે કઈ તારીખથી? તો કે 9 જાન્યુઆરી 2015. 9 જાન્યુઆરી 2015, 9 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રવાસી ભારતીય દિવસ. આ 9 જાન્યુઆરી 1915માં મહાત્મા ગાંધીજી ભારતમાં પ્રવેશ્યા હતા, એટલે કે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે. એવી રીતે 2015 એટલે કે 100 વર્ષ પછી આ ઓસીઆઈ અને પીઆઈ કાર્ડ હોલ્ડર મર્જ કરીને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો આખી નવી સ્કીમ બનાવવામાં આવી, એટલે કે 9 જાન્યુઆરી 2015થી બધાને એક જ દરજ્જો પ્રાપ્ત થશે. કોનો? ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થશે, બરાબર. હવે તો આ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર તમારે મેળવવું હોય, એના પ્રાપ્ત થવું હોય તેની રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે? તો રજિસ્ટ્રેશન પ્રોસેસમાં એને ત્યાંની જે ઓકે ભારત સરકારની જે એપ્લિકેશન બહાર કરી શકે છે અને એનું નોંધણી દ્વારા ઓસીઆઈ કાર્ડ હોલ્ડર મળી શકે છે. તેમાં કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયનો હોય, બરાબર છે, અને બીજા દેશની નાગરિકતા મેળવવા ઈચ્છતો હોય, બરાબર, અને જે તે સમયે જ્યારે બંધારણનું ઘોષણા થઈ અને એ સમયે ભારતના નાગરિક બનવાને લાયક હોય તો તે પણ પાછું ભારતની નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે. બીજું કે બીજા દેશનો નાગરિક હોય પરંતુ તે ભારતના નાગરિક બંધારણના અમલ સમયે ભારતના નાગરિક બનવાને લાયક હોય તો પણ તે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર માટે એપ્લાય કરી શકે છે. ત્રીજી જોગવાઈ કે બીજા દેશનો નાગરિક હોય પરંતુ 15 ઓગસ્ટ 1947 પછી તે ભારતના કોઈ પણ ભાગમાં વતની થયેલો હોય તો પણ તે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે છે. હવે કે જેના શું કહેવાય આવા જે નાગરિકો હતા
15 ઓગસ્ટ 1947ના સમયે ભારતમાં વતની હતા કાં તો એના નાગરિક હતા, એના બાળકો અથવા તો ગ્રાન્ડ ચાઇલ્ડ એટલે કે પ્રપુત્ર અથવા તો ગ્રેડ ગ્રાન્ડ ચાઇલ્ડ એટલે કે પુત્રના પુત્રો પણ આવી રીતે OCI કાર્ડ હોલ્ડરનો એટલે કે મૂળ ભારતના વતની તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. અને બીજું છે કે જે આપણે ઉપર આ બધી વાત કરીને એમાં કે જે ભારતના બંધારણના અમલના સમયે ભારતની નાગરિકતા બનવાની કે જે સ્થિતિમાં હતો તેની સાથે એના જે નાના બાળકો પણ છે એ પણ ભારતની નાગરિકતા મેળવી શકે છે. અને જેના નાના બાળકોમાંથી કોઈ પણ ના બંને માતા પિતા બરાબર માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોય તો પણ તે બીજે વિદેશમાં જન્મ્યો હોવા છતાં પણ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે એટલે કે OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે વાત કરીએ કે જે ફોરેન ઓરિજિન ઓફ સિટીઝન ઓફ ઇન્ડિયા છે કે વિદેશમાં રહેતા જે નાગરિકો છે એના પત્ની હોય કે પતિ સ્પાઉસ બરાબર છે એ OCI કાર્ડ હોલ્ડરના પતિ પત્ની બને બરાબર છે તો એને એવી લગ્નની નોંધણી કે થયા હોય અને એ નોકરીની નોંધણી થયા પછી નોટ લેસ દેન 2 યર એટલે કે 2 વર્ષથી વધુ કહેવાય સમય થઈ ગયો હોય તો આપણે એ લોકોને પણ જે એના સ્પાઉસ એટલે કે પતિ પત્નીને પણ OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે બરાબર છે. હવે વાત કરીએ કે એવા અમુક કહેવાય કિસ્સાઓ વિશે કે જે આપણે આ તો થઈ પહેલી જોગવાઈ કે OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. પરંતુ મેં વાત કરી એમ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને આ 2 દેશ સિવાય ભારત સરકાર એવા જે પણ દેશોની સૂચિ બનાવે તો એ દેશોને સિવાયના PIOની નાગરિકતા સમકક્ષના ને OCIનો કાર્ડનો દરજ્જો મળી શકે બરાબર છે. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ કે જે એના કે 2 માતા પિતામાંથી કોઈ પણ એક કે દાદા દાદીમાંથી કોઈ પણ એક ગ્રેટ ગ્રાન્ડપેરેન્ટ્સમાંથી કોઈ પણ એક પાકિસ્તાન બાંગ્લાદેશ કે ભારત સરકાર દ્વારા સૂચિત થયેલો કોઈ પણ એવો દેશ કે પ્રતિબંધ મુકાય એના સિવાયના કોઈ પણ દેશના હોય અને આપણું ભારતની નાગરિકતા આઝાદ ભારતની મેળવી શકતા સક્ષમ હોય તો એવા નાગરિકો OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. બીજું કરીએ કે ભારત સરકારે કોઈ પણ સ્પેસિફાઈ ડેટ પણ કરી શકે કે જે પણ અત્યારે હાલના જે કે PIO કાર્ડ હોલ્ડર છે બરાબર છે એટલે કે ભારતીય મૂળના નાગરિકો છે એને કોઈ પણ સ્પેસિફિક ડેટથી કે આ તારીખથી એને OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પણ આપી શકે છે. આ બીજી જોગવાઈ એવી કે OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો કે સ્પેસિફાઈ ડેટથી ભારત સરકાર પણ PIOને પણ કાર્ડ હોલ્ડરનો દરજ્જો આપી શકે છે. ત્રીજી જોગવાઈ એવી છે કે જો કહેવાય પોઈન્ટ 1ની જોગવાઈથી ટૂંકમાં આપણે પોઈન્ટ 1માં કેટલી આપણે 6-7 શરતો જોઈ કે આવી કન્ડિશન ફૂલફિલ થતી હોય તો OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે. પરંતુ કોઈ પણ સ્પેશિયલ સર્કમસ્ટન્સ એટલે કે વિશેષ સંજોગોમાં કોઈ પણ કે ભારત સરકાર અમુક કહેવાય જોગવાઈને પણ અવગણીને નોંધણી દ્વારા રજિસ્ટર્ડ પર્સનને OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો આપી શકે છે બરાબર છે. હવે વાત કરીએ કે જે રાઇટનો એટલે અધિકારો બાબતે કઈ રીતે અલગ અલગ ફેરફારો જોવા મળે છે કે OCI કાર્ડ હોલ્ડરને અધિકારો NRI અને PIO કરતાં કઈ રીતે અલગ જોવા મળે છે એનું વાત કરીએ તો OCI જે કાર્ડ હોલ્ડરનો જે દરજ્જો છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એટલે કે ભારત સરકાર દ્વારા જે સ્પેસિફાઈ અધિકારો આપવામાં આવેલા છે તમામ અધિકારો મળવાપાત્ર છે. બીજી વાત કરીએ કે OCI કાર્ડ હોલ્ડર છે એને નીચેના પ્રમાણે એવા નાગરિકોને જે ભારતના નાગરિકોને અધિકારો પ્રાપ્ત થાય છે બરાબર છે એવા જ નાગરિકોનો અધિકારો પણ OCI કાર્ડ હોલ્ડરને દરજ્જો આપવામાં આવેલા છે. કેવા કેવા અધિકારો પ્રાપ્ત થાય છે કે જે ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ કે જે ભારતના નાગરિકોને અધિકારો પ્રાપ્ત થાય છે એવા જ અધિકારો OCI કાર્ડ હોલ્ડર ન મળી શકે કે જે OCI કાર્ડ હોલ્ડરે રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે જાહેર નોકરીની બાબતમાં સમાનતાનો અધિકાર પ્રાપ્ત કરવા સક્ષમ નથી. બીજું કે OCI કાર્ડ હોલ્ડર એ રાષ્ટ્રપતિ કે વાઇસ પ્રેસિડન્ટ એટલે ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજ કે હાઈકોર્ટના જજ કે એના કોઈ પણની નિમણૂક માટે પણ એલિજિબલ નથી અથવા તો વોટર તરીકે રજિસ્ટ્રેશન થવા માટે પણ OCI કાર્ડ હોલ્ડર એલિજિબલ નથી. એટલે કે OCI કાર્ડ હોલ્ડરને નાગરિકતા સિવાય બીજા આ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી બરાબર છે એટલે કે તે મત આપી શકે નહીં બરાબર. બીજું જોગવાઈ છે કે OCI કાર્ડ હોલ્ડરે વિધાનસભા લોકસભા
વિધાન પરિષદ કે રાજ્યસભા કોઈ પણનો સભ્ય બની શકે નહીં, એટલે કે વોટ પણ આપી શકે નહીં અને સંસદ સભ્ય કે વિધાનસભા સભ્ય પણ બની શકે નહીં. અને એવી રીતે કે જો તે એલિજિબલ જાહેર નોકરી એટલે કે પબ્લિક સર્વિસમાં પણ એલિજિબલ થઈ શકે નહીં, સિવાય કે જો કોઈ અપવાદ હોય કે નિમણૂકના અપવાદ હોય અને જે ભારત સરકાર દ્વારા અમુક પદો માટે સ્પેસિફાઈ જોગવાઈ કરવામાં આવેલી કે OCI કાર્ડ હોલ્ડર આ પદમાં નોકરી કરી શકે, તે સિવાય બીજી કોઈ પણ જાહેર નોકરીમાં તે OCI કાર્ડ હોલ્ડર નોકરી કરી શકે નહીં. બરાબર. હવે વાત કરીએ કે રેનન્સિએશન. OCI કાર્ડ હોલ્ડર સ્વેચ્છાથી કઈ રીતે ત્યાગ કરી શકે OCI સ્ટેટસનો દરજ્જો. બરાબર છે. તો વાત કરીએ કે કોઈ પણ ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એ ભારત સરકાર દ્વારા નિયત નમૂનામાં જે ડિક્લેરેશન ફોર્મ ભરેલું છે એ નિયત નમૂનામાં ડિક્લેરેશન કરીને એ પોતાનો OCIનો દરજ્જો બંધ કરી શકે છે. અને એ જે બંધ કરી શકે એની સાથે સાથે એના આવા નોંધણીથી તમામ એને OCIના જે પ્રાપ્ત હકો છે એ પણ મળતા બંધ થઈ જાય છે. બીજી વાત કરીએ કે જેવી રીતે જો આ પર્સન પોતાનું OCI કાર્ડનું દરજ્જો સ્વેચ્છાએથી જતો કરે તો એના જે માઇનર બાળકો છે, નાના બાળકો છે, પ્લસ એના જે પણ કે સ્પાઉસ છે, એના પતિ પત્ની છે કે કોઈ પણ, એ તમામનો પણ OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો ઓટોમેટિકલી સમાપ્ત થઈ જાય છે. ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ કે કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન કે OCI કાર્ડ હોલ્ડરનું રજિસ્ટ્રેશન કેન્સલ ક્યારે થઈ શકે. તો ભારત સરકાર તે તો OCIનો દરજ્જો આપેલો છે, પરંતુ જો OCI કાર્ડ હોલ્ડરે એને કોઈ પણ ફ્રોડથી આ OCI કે ખોટા રિપ્રેઝન્ટેશન એટલે કે કોન્સેલમેન્ટ ઓફ એની મટીરિયલ્સ કોઈ પણ એવી ભૌતિક કે જ્ઞાનતક માહિતી છુપાઈને છેતરપિંડીથી OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો હોય અને એવી માહિતી ભારત સરકારને પ્રાપ્ત થાય તો તે જ સમયથી એનો OCI સ્ટેટસ રદ કરી શકે છે. પછી કયા સંજોગોમાં રદ કરી શકાય તો કે ભાઈ OCI કાર્ડ હોલ્ડર એ જો ભારતના બંધારણને વફાદાર ના રહ્યો હોય, બરોબર છે, ત્યારે અને OCIનો સ્ટેટસનો દરજ્જો રદ થઈ શકે. અને બીજું કે યુદ્ધના સમયે તે દુશ્મન દેશ સાથે ગેરકાયદેસર રીતે વેપાર કરતો હોય કે કોમ્યુનિકેટ કરતો હોય તો પણ એનો દરજ્જો OCIનો રદ થઈ શકે છે. આ ઉપરાંત OCI કાર્ડ હોલ્ડર જો 5 વર્ષની રજિસ્ટ્રેશન થયાના 5 વર્ષથી જો તે 2 વર્ષથી વધુ કહેવાય સમય માટે જેલ એને થઈ હોય તો પણ એનો દરજ્જો રદ થઈ શકે છે. તો આ થઈ વાત કે OCIનો દરજ્જો ક્યારે રદ થઈ શકે. હવે વાત કરીએ કે ભારતને અખંડિતતા માટે જો કોઈ એવી કહેવાય એની પ્રવૃત્તિ થાય કે ભારતની અખંડિતતાને જોખમાય માટેની છે તો એને એવી પ્રકૃતિમાં પણ એનું ભાગીદારી હોય તો પણ તેનો OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો રદ થઈ શકે છે. હવે લગ્નની બાબતમાં વાત કરીએ. લગ્નની બાબતમાં ક્યારે કે જ્યારે ઓવરસીઝ સિટીઝનશીપ એટલે કે OCI કાર્ડ હોલ્ડરના દરજ્જા બીજી ફોરેન દેશના નાગરિકો જ્યારે લગ્ન એના થાય તો એવા બાબતમાં કે જે કોર્ટ ઓફ લો બરોબર છે એને કોર્ટ ઓફ લો દ્વારા ડિસોલ્વ કરવામાં આવેલા હોય, એના લગ્ન રદ કરવામાં આવેલા હોય અથવા તો ડિસોલ્વ રદ ના થયેલા હોય અને આ લગ્નના સમયગાળા દરમિયાન એણે કોઈ બીજા કહેવાય વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા હોય છે તો પણ એના પતિ કે પત્નીએ OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત થયેલો એ બધું એનો રદ કરવામાં આવે છે. આવા સ્થિતિમાં OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો રદ કરી શકાય. હવે બધી કમ્પેરિઝન જોઈ લઈએ. OCI કાર્ડ હોલ્ડર, PIO અને NRI વચ્ચે શું ફરક છે. તો NRI એટલે કે નોન રેસિડન્સ ઓફ ઇન્ડિયા, એટલે કે તે શું છે કે ભાઈ એ ભારતનો જ સિટીઝન છે અને ભારતનો પાસપોર્ટ ધરાવે છે. બીજી વાત કરીએ PIO એટલે કે પર્સન ઇન્ડિયન ઓરિજિન એટલે કે ભારતીય મૂળના નાગરિકો. એ શું છે કે ભાઈ કે જે વ્યક્તિ અત્યારે ભારતની નાગરિકતા ધરાવતો નથી, બીજી દેશની નાગરિકતા ધરાવે છે અને બીજા દેશનો એટલે ફોરેનનો પાસપોર્ટ ધરાવે છે, બરાબર. એવી જ રીતે નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત જેને OCI સ્ટેટસ આપવામાં આવેલો છે વિદેશી નાગરિકો, એને કહેવાય ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. ત્રણનો દરજ્જો ફરક પડી ગયો. અને હવે વાત કરીએ હુ ઇઝ એલિજિબલ, તો NRI અને PIO માટે તો મેં તમને વાત કરી દીધી, જે ભારત સરકાર સૂચિત કરે ના તો NRI તો ભારત નાગરિક છે. તો OCI માટેની એલિજિબિલિટી મેં તમને આગળ પણ સમજાવી દીધી કે ભાઈ શું કહેવાય એના માતા પિતા કે દાદા દાદી બહુ કે 15 ઓગસ્ટ 1947ના આઝાદ ભારતના ભાગમાં રત્ની થયેલા હોય કે તે સમયે નાગરિકતા મેળવેલા હોય. તો આ ઉપરાંત એના માઇનર ચાઇલ્ડ એના હોય, ગ્રાન્ડ ચાઇલ્ડ હોય, એના સ્પાઉસ જો
કોઈ પણ ફોરેન વ્યક્તિ આપણા દેશ જોડે ઓકે મેરેજ કરેલા હોય તો આ તમામની બાબતમાં OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો પ્રાપ્ત કરી શકાય. બરાબર. એનું કઈ રીતે એપ્લાય કરવાનું હોય તો OCI કાર્ડ હોલ્ડર માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે. ઓનલાઈન એપ્લાય કરવાનું એનું એપ્લિકેશન ફોર્મ જે હોય છે એના ડિમાન્ડ ડ્રાફ્ટ ને ફોટોગ્રાફ ને બધું જોઈન કરીને ઇન્ડિયન મિશનની ઓફિસ હોય એના જે તે વિસ્તારની ભારતીય દૂતાવાસની કચેરી પણ એને કહેવાય. તો આ જે તે વિસ્તારની ઓફિસમાં એને જઈને પોતાનું એફિડેવિટને રજૂ કરીને એની જે નોમિનલ ફી હોય એ ભરવાની હોય છે. જોડે જોડે FRRO એટલે કે ફોરેન રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં એના કંટ્રોલમાં આવતી હોય એને પણ એની જાણ કરીને એની એપ્લિકેશન પ્રિન્ટ આઉટ કાઢીને જમા કરવાની હોય છે. ખ્યાલ આવી ગયો? અને હવે એની ફીસ કેટલી હોય છે તો ભારતીય કચેરી હોય તો ભારતીય કચેરીમાં એની ફીસ હોય છે 15,000 ભારતીય વિસ્તારોમાં, અને ભારતની બહારમાં એની ફીસ હોય છે $275 અથવા તો એના ઇક્વિવેલન્ટમાં જે એની લોકલ કરન્સી જે તે દેશની ચાલતી હોય એટલી હોય છે. હવે વાત કરીએ કે કયા હું કહેવાય વિચ નેશનલ આર ઇનએલિજિબલ, એટલે કયા દેશના નાગરિકો આ દરજ્જો માટે એલિજિબલ નથી. NRI તો ખાલી ભારતના જ હોય, બરાબર, બીજા દેશના હોય નહીં. PIO પણ જે ભારત દ્વારા સૂચિત થયેલા હોય એ દેશના હોય. 2005માં તો બીજા દેશ કરે, પણ કયા કયા? પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત સરકાર દ્વારા જે પણ દેશ સૂચિત કર્યા હોય એ દેશો સિવાય બીજા બધા દેશોના નાગરિકો OCI કાર્ડ હોલ્ડરનો દરજ્જો રજિસ્ટ્રેશનથી મેળવી શકે છે, શરતો જો ઓલી ફૂલફિલ થતી હોય તો. બરોબર છે. હવે વાત કરીએ વોટ બેનિફિટ, તો આ બધાને શું ફાયદા થાય તો જે NRI હોય NRIને ભારત સરકારના જે સમયે જે પણ નાગરિકતાના અધિકાર નાગરિકોને અધિકાર મળે છે તમામ અધિકારો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ PIO માટે કોઈ એવી સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવી નથી કે આને આ બેનિફિટ મળી શકે. બરોબર. પરંતુ OCI કાર્ડ માટે અમુક સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવે છે અને આમે તે PIOને હવે લાભ મળવા પાત્ર કારણ કે PIO ને OCI સ્કીમમાં મર્જ કરી દેવામાં આવેલી છે અને આખી જ નવી સિસ્ટમ OCI કાર્ડ હોલ્ડર એવી સ્કીમ આપે. તો OCI કાર્ડ હોલ્ડરના જે સ્ટેટસ ધરાવે છે એ લોકોને કયા ફાયદા મળી શકે તો કે છે મલ્ટિપલ એન્ટ્રી લાઈફ ટાઈમ, એટલે કે ભાઈ આજીવન દરમિયાન ગમે એટલી વાર ભારતમાં આવજા કરી શકે. બરોબર છે. અને OCI કાર્ડ હોલ્ડર હોય એને કોઈ પણ સ્પેસિફિક પરમિશન લેવી પડે કયા ક્ષેત્રમાં કે કોઈ પણ એને રિસર્ચ વર્ક કરવું હોય, સંશોધન કરવું હોય તો એને FRRO સમક્ષ એટલે કે ફોરેન રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ અથવા તો ઇન્ડિયન મિશન કે ભારતીય દૂતાવાસની કચેરી હોય એમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો જે સંશોધન કામ માટે તે ભારતમાં આવી શકે. નકર બીજા કામ માટે તો એ અનલિમિટેડ વાર આવી શકે આજીવન દરમિયાન. આ ઉપરાંત પહેલાં શું હતું કે FRRO અથવા તો ફોરેન રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ અથવા તો ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસર એને કોઈ પણ શું કહેવાય અમુક સમયગાળાથી વધુ રહેવું હોય ને તો એની પરમિશન લેવી પડતી હતી. પરંતુ હવે કોઈ આવી પરમિશન લેવી પડશે નહીં. ગમે એટલું ભારતમાં લાંબુ રોકાય એને FRRO અથવા તો FROની પરમિશન લેવી પડશે નહીં. બીજી વાત કરીએ કે NRIની જેમ જ એને તમામ ફેસિલિટી તમામ ક્ષેત્રે મળવા પાત્ર થશે. કયા કયા ક્ષેત્રે? ઇકોનોમિક, ફાઇનાન્શિયલ અને એજ્યુકેશનલ. બરોબર છે. એટલે કે નાણાકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અને અર્થવ્યવસ્થા ક્ષેત્રે તમામ અધિકારો એને NRI જેવા જ પ્રાપ્ત થશે. પણ બે ક્ષેત્રમાં NRI જેટલા અધિકારો પ્રાપ્ત થઈ શકે નહીં. કયા ક્ષેત્રમાં? અપવાદ તો કયા કયા છે તો એક્વિઝિશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ પ્લાન્ટેશન પ્રોપર્ટીઝ, એટલે કે જે ખેતી વિષયક જમીન છે એનું ધારણ કરવા બાબતે અને પ્લાન્ટેશન પ્રોપર્ટીઝ એટલે કે જે વાવેતર વિસ્તાર છે એને ધારણ કરવા બાબતે એને NRI જેટલા અધિકારો મળશે નહીં. એને સ્પેસિફિક એને પરમિશન લેવી પડશે અથવા તો એ મેળવી જ શકશે નહીં. બરાબર. અને બીજું છે કે કોઈ પણ જે OCI નાગરિકો છે જે રજિસ્ટર થયેલા છે એને NRIની બાબતમાં જેટલા જ અધિકારો મળશે. કયા બાબતમાં? કે ભાઈ ઇન્ટર કન્ટ્રી એડોપ્શન બાબતમાં કે આંતરદેશમાં જે આપણે બાળકોનો દત્તક લઈએ છીએ એ પ્રક્રિયામાં NRIને જેટલા અધિકારો મળે છે એટલા જ અધિકારો OCI કાર્ડ હોલ્ડર ધરાવતા વ્યક્તિને પણ મળી શકશે. બરોબર છે. બીજો ફાયદો એ થાય છે કે જે ભારતના વતનીઓ છે ભારતના વતનીઓને જે રીતે કે કોઈ પણ ડોમેસ્ટિક સેક્ટરમાં જે ભાડા વસૂલ કરવામાં આવે છે એટલા જ ભાડા OCI કાર્ડ હોલ્ડર પાસેથી પણ ભાડા વસૂલ કરવામાં આવે છે. એટલે કે જે પણ હું કે ડોમેસ્ટિક સ્થાનિક વતની હોય અને જે નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યની મુલાકાત લે જેટલી ફી એની પાસેથી વસૂલ કરવામાં આવે એટલી જ ફી OCI કાર્ડ હોલ્ડર પાસેથી પણ વસૂલ કરવામાં આવે. એક્સ્ટ્રા ફી કંઈ વસૂલ કરવામાં આવે નહીં. ફોરેન લોકો પાસેથી એક્સ્ટ્રા ફી વસૂલ કરે પરંતુ OCI કાર્ડ હોલ્ડર માટે એવી નહીં. એવી જ રીતે NRIની જેવા જ કહેવાય આપણે NRIને જેટલી ફી મળે એટલી જ ફીમાં એ કોઈ પણ રાષ્ટ્રીય સ્મારક
કે કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય, મ્યુઝિયમ હોય, એની એટલીસ્ટ ફીમાં એની મુલાકાત લઈ શકશે. પ્લસ કોઈ પણ એને વ્યવસાય કરવો હોય, ડૉક્ટર, ડેન્ટિસ્ટ, નર્સ, ફાર્માસિસ્ટ, એડવોકેટ, આર્કિટેક્ટ કે CA, તો આ બધા વ્યવસાયની બાબતમાં પણ NRIની જેટલી એને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. પ્લસ એને કોઈ પણ પ્રી મેડિકલ ટેસ્ટ આપવી હોય તો NRIને જેટલી સ્વતંત્રતા છે પ્રી મેડિકલ ટેસ્ટ આપવાની અને એ પ્રમાણે એક્ટ અનુસાર નોકરી કરવાની, એટલી જ સત્તા OCI કાર્ડ હોલ્ડરને પણ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પણ OCI કાર્ડ હોલ્ડરને એક રજિસ્ટ્રેશન બુકલેટ એટલે કે નોંધણી એક આખી બુકલેટ આપી શકે છે. એમાં એને બધા પ્રકારના કોઈ પણ સર્વિસ માટે એને શું એટલે કે જાહેર નોકરી હોય રાજ્ય સરકારની, એમાં જો એને કાંઈ આપવું હોય વિશેષ દરજ્જો તો પણ એનું સ્પેસિફાય એ રાખી શકે છે. અને OCI કાર્ડ હોલ્ડરની જાહેર નોકરી માટે એપ્લાય કરવું હોય તો એ કોઈ પણ લોકેશન, રાજ્યનું કોઈ પણ લોકેશનને એના કાયમી એડ્રેસ તરીકે, બરોબર, કાયમી એડ્રેસ તરીકે એને બતાવી શકે છે. આ OCI કાર્ડ હોલ્ડરને છૂટ મળે છે. હવે વાત કરીએ શું ઓકે એને લોકલ પોલીસ ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરવું પડે છે. તો NRIને તો લોકલ પોલીસ ઓથોરિટીમાં કાંઈ રજિસ્ટ્રેશન ના કરવું પડે. PIO જે પહેલાં હતા એ જો ભારતમાં 180 દિવસથી વધુ રહેતા તો એને લોકલ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવું પડે. પરંતુ હવે PIO સ્કીમ ભરત થઈ ગઈ તો હવે OCI કાર્ડ હોલ્ડર ગમે એટલું રહે એને કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. હવે કયા પ્રકારની પ્રવૃત્તિઓ એ લોકો કરી શકે? તો NRI તો બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે. PIO જે તે સમયે જે વિઝા આપવામાં આવેલા છે એ વિઝામાં જેટલી પ્રવૃત્તિઓને છૂટ છે એ કરી શકે, પરંતુ એ બંધ છે. હવે OCI લોકો મેં તમને વાત કરી કે બધી પ્રવૃત્તિ NRI જેટલી કરી શકે, બે વસ્તુ સિવાય કે જે સ્પેશિયલ સંશોધન કામ કરવું હોય, સંશોધન વર્ક માટે એને સ્પેશિયલ FRRO અથવા તો ભારતીય દૂતાવાસની મંજૂરી લેવી પડે, તો જ મંજૂરી મળે તો જ એ કાર્ય કરી શકે. હવે તે નાગરિકતા, ભારતીય નાગરિકતા કઈ રીતે મેળવી શકે? તો જે NRI છે એ તો ઓલરેડી ભારતના સિટીઝન છે જ, બરોબર. અને જે PIOની વાત કરીએ તો જે કે આપણે નાગરિકતા અધિનિયમ 1955માં 7 વર્ષની કન્ડિશન આપવામાં આવેલી છે કે રજિસ્ટ્રેશનની તારીખથી પહેલાં 7 વર્ષ ભારતમાં રહેલા હોવા જોઈએ, તો એનું કન્ડિશન ફૂલફિલ થતી હોય તે કરી શકે. અને OCI કાર્ડ હોલ્ડર માટે કેટલી કન્ડિશન આપવામાં આવે કે OCI કાર્ડ હોલ્ડર 5 વર્ષ ધરાવેલું હોવું જોઈએ અને જે સમયે નોંધણી કરાવેલે છે એ તારીખના 12 મહિના પહેલાં એ ભારતમાં રહેતો હોવો જોઈએ, તો એ ભારતને નાગરિકતા પ્રાપ્ત કરવાને લાયક બને છે. હવે આપણે આ જે ભાગ 2 બંધારણનો આપણે શીખ્યા એમાં અનુચ્છેદ 5 થી 11 આપણે ઓકે 1 બાય 1 સ્ટેપમાં જોઈ લઈએ. અમારો આ પ્રયત્ન સારો લાગતો હોય તમારા વિડીયોને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો, જેથી જે ઇન્ડિયન પોલિટીને એકદમ સરળ ભાષામાં ગુજરાતીમાં હું કોશિશ કરું છું તો તમે ઇંગ્લિશ પણ જોડે જોડે શીખી શકો અને ગુજરાતી પણ શીખી શકો. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો. તો હવે વાત કરીએ 5 થી 11 ટૂંકમાં આપણે શું કરી શકાય કે ભાઈ 5મો અનુચ્છેદ શેના લગતું છે કે ભાઈ ભારતના બંધારણમાં જે નાગરિકતા, બંધારણના અમલ સમયે નાગરિકતાની જોગવાઈ છે એના લગતો છે. 6થો અનુચ્છેદ શેના લગતો છે કે ભાઈ જે ભારત પાકિસ્તાનમાંથી ભારત જે માઇગ્રેટ થયેલા છે, પાકિસ્તાનમાંથી ભારત થયેલા છે એવા લોકોને નાગરિકતા માટેની જોગવાઈ અનુચ્છેદ 6માં કરેલી છે. 7મા અનુચ્છેદમાં જે પહેલાં ભારતમાંથી પાકિસ્તાનમાં હું કહેવાય માઇગ્રેટ થયા હતા, બરોબર છે, પાછા હું કહેવાય પાછા ભારતમાં આવ્યા એવા લોકોના અધિકારોની જોગવાઈ નાગરિકતાની અનુચ્છેદ 7માં કરેલી છે. અનુચ્છેદ 8માં કે જે વિદેશમાં રહેતા લોકો છે એના નાગરિકતા સંબંધીની જોગવાઈ અનુચ્છેદ 8માં કરવામાં આવેલી છે. 9માં શું કરવામાં આવેલી છે કે વોલેન્ટરી એટલે કે કોઈ પણ બીજા દેશની નાગરિકતા સ્વૈચ્છિક સ્વીકારશે તો એની ભારતની નાગરિકતા ઓટોમેટિકલી રદ કરી શકશે એવી જોગવાઈ છે. 10મા અનુચ્છેદમાં જે નાગરિકતાના જે અધિકારો છે, બરોબર છે, બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે. 11મી અનુચ્છેદમાં એવું કીધું કે સંસદને સત્તા આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં નાગરિકતા અને કાયદા દ્વારા કઈ રીતે મેળવી શકાય અને કઈ રીતે ગુમાવી શકાય એના માટે કાયદો બનાવવાની સત્તા છે. તો આ રીતે 5 થી 11 અનુચ્છેદને આ રીતે તમે શોર્ટમાં તમે યાદ કરી શકો. તો અમારો પ્રયત્ન તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. આવનારા લેક્ચરમાં આપણે ચેપ્ટર 7ની માહિતી મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.